રાજને જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના આવો બધા 2 મિનિટ કીર્તન ભક્તિ. જીરે તમે હરિ હૈયાના. હરિ હૈયાના, હરિ હૈયાના, હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના ગાઓ બધાય. જીરે તમે જય સ્વામિનારાયણ. હૈયાના. સેજ તણા રે વાલા, સેજ તણા રે વાલા, સેજ તણા રે શણગાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. સેજ તણા શણગાર છો જીરે તમે, હરિ હૈયાના. મુખથી શું ગણો કહીએ મોહન રે, મુખથી શું ગણો કહીએ મોહન રે. પ્રાણ તણા રે વાલા, પ્રાણ તણા રે વાલા, પ્રાણ તણા આધાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. પ્રાણ તણા અનંત કરોડો બ્રહ્માંડના માલિક સ્વામિનારાયણ ભગવાન. વાલપણામાં અતિશ વાલા રે, વાલપણામાં અતિશ વાલા રે. નટવર 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 ધર્મા કુમાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. નટવર ધર્મા કુમાર છો જીરે તમે, હરિ હૈયાના. દૂરી જનિયાને વાલા દૂર ગણા છો રે, દૂરી જનિયાને વાલા દૂર ગણા છો રે. પ્રેમી તે જનના, પ્રેમિત જનના, પ્રેમિત જનના આણ છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. પ્રેમી તે જનના પ્યાર છો જીરે તમે, હરિ હૈયાના. મુક્તાનંદ નર નાટકધારી રે, મુક્તાનંદ નર નાટકધારી રે. શરણાગતના, શરણાગતના, શરણાગતના સાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. શરણાગતના ગાઓ 2 મિનિટ ભગવાનને સંભાળી. હરિ હૈયાના. હરિ હૈયાના, હરિ હૈયાના, હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના છો જીરે તમે, હરિ હૈયાના.
શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડો. એ હરી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હરી આવો તે રંગ મને સીધ લગાડો. એ હવે ચડતો નથી રે વાલા, ચડતો નથી રે વાલા, ચડતો નથી રે બીજો રંગ ઘનશ્યામ. આવો તે રંગ મને સીધ લગાડો. હવે ચડતો નથી બીજો રંગ ઘનશ્યામ. આવો તે રંગ મને સીધ લગાડો. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. અને જો હવે તાલી પડે તો શું સમજવાનું? અમને તો એમાં તો સુરત વાળા બહુ તાલી પાડશે, તો હાવ ઢીલા હશે. હે, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા છે. કેનો મહિમા છે? એવી તાલી બે કડી સાંભળી જઈશે તમે, પણ છતાં વાલાના 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 વાત જેવી વાત નથી રે. સ્વામિનારાયણ જેવો ભગવાન નથી રે. વાલાના વાત જેવી વાત નથી રે. સ્વામિનારાયણ જેવો ભગવાન નથી રે. વાલાના વાત જેવી વાત નથી રે. આ ઘનશ્યામ જેવો ભગવાન નથી રે. વાલાના વાત જેવી વાત નથી રે. આ ઘનશ્યામ જેવો ભગવાન નથી. ભગવાન સ્વામિનારાયણ કે અક્ષરધામમાં એક પગ હોય ને એક પગ વડતાલમાં હોય. ક્યાં હોય? મહારાજને વાલું કયું? વડતાલ. અને વડતાલની નીચે આ મંદિર, એમાંય સીમાડા મંદિર, એમાંય ઘનશ્યામ મહારાજ, અને એમાંય ત્યાં ધર્મકુળ પરિવાર રહે. એટલે વડતાલ 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 જેવું બીજું ધામ નથી રે. લક્ષ્મીનારાયણ દેવ જેવો દેવ નથી રે. વડતાલ જેવું બીજું ધામ નથી રે. લક્ષ્મીનારાયણ દેવ જેવો દેવ નથી રે. વડતાલ જેવું બીજું ધામ નથી રે. હરિ કૃષ્ણ મહારાજ જેવો કોઈ નથી રે. વડતાલ જેવું બીજું ધામ નથી રે. હરિ કૃષ્ણ મહારાજ જેવો કોઈ નથી રે. સુરતમાં આપણે ધંધો કરીએ, કોઈ હીરા કહે, કોઈ દુકાન રાખે, કોઈ નોકરી કરે, અને આપણા સુરતના જેને રોટલા ગળે લીધા એવા નારાયણ મુનિદેવ, હા, આપણે બધા એના રોટલા જમીએ છીએ. હા, નારાયણ મુનિદેવને એમ થવું જોઈએ મંદિરમાં કે સીમાડા મંદિરમાંથી મને યાદ કર્યા છે અને મારે સીમાડા મંદિરની સભામાં જવું છે. ક્યાં જવું છે? સુરત 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 જેવું બીજું ધામ નથી રે. નારાયણ મુનિ જેવું કોઈ નથી રે. સુરત જેવું બીજું ધામ નથી રે. આ નારાયણ મુનિ જેવો કોઈ નથી રે. અને જેના આપણે કાયમી ઋણી છે, જેનો ગુરુ મંત્ર આપણા કાનમાં જાય અને આપણી ભગવાન હારે લગ્ન થઈ જાય, એવા આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહિત ધર્મ રે કુળ જેવો કુળ નથી રે. અજેન્દ્ર પ્રસાદ જેવા કોઈ નથી રે. ધર્મ રે કુળ જેવું કુળ નથી રે. અજેન્દ્ર પ્રસાદ જેવા કોઈ. અને આપણા સૌના લાડીલા લાલ સંપ્રદાયનું ઘરેણું જાણે હાઈલા આવતા હોય તો વડતાલના હરિકૃષ્ણ મહારાજની ઝાંખી થાય એવા આપણા સૌના હૃદય સમ્રાટ લાલજી મહારાજને યાદ કરવાના હોય ત્યારે કેમ યાદ કરશે? ધર્મ રે
પ્રસાદ જેવો કોઈ નથી રે. મારે કુળ જેવું કુળ નથી રે. અનુગેન્દ્ર પ્રસાદ એક મિનિટ, જેવો ધૂન. કોઈ નથી રે. ઓ મધુર મધુર નામ સ્વામી નારાયણ. મધુર મધુર નામ સ્વામી નારાયણ. ઓ મધુર મધુર નામ સ્વામી નારાયણ. મધુર મધુર નામ સ્વામી આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. આનંદ આનંદ નામ સ્વામી નારાયણ. એ કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ. કલ્યાણકારી એવું નામ સ્વામી એ નારાયણ. સુખકારી એવું નામ સ્વામી નારાયણ. સુખકારી એવું નામ સ્વામી નારાયણ. એ મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ. મોક્ષદાયી એવું નામ સ્વામી એ નારાયણ. કારણોના કારણ સ્વામી નારાયણ. કારણોના કારણ સ્વામી એ નારાયણ. સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ. સર્વોપરી હરિ નામ સ્વામી એ નારાયણ. નર નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ. એ નર નારાયણ સ્વામી નારાયણ. નારાયણ સ્વામી નારાયણ. એ લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામી એ નારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ. એ મદન મોહનજી સ્વામી નારાયણ. જનમોહનજી સ્વામી નારાયણ. એ રાધા રમણ દેવ સ્વામી નારાયણ. રાધારમણ દેવ સ્વામી નારાયણ. એ ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. ગોપીનાથજી દેવ સ્વામી એ નારાયણ. ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. અડધી મિનિટ. નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. 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 નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. અધમ ઉદારમ મેઘમલારો. સ્વામી નારાયણ. અધમ ઉદારમ મેઘમલારમ શનિવારમ જલધારમ કાઢુમ તુકારમ મયુર તુકારમ શનિ વિહારમ રસ્તારમ કહે રાધે પ્યારી હું બલિહારી. કહે રાધે પ્યારી હું બલિહારી. સુરત આવો તમે ગિરધારી. કહે રાધે પ્યારી હે બલિહારી. સુરત આવો તીર્થા ધીરે ધીરે સુરત આવો. તીર્થા ધીરે ધીરે સુરત આવો. આટીનો કાઢનારો ગઢપુરમાં બેઠો બેઠો બેઠો. જય ગોપીનાથ. આટીનો કાઢનારો ગઢપુરમાં બેઠો. આટીનો હવારનારો રે દાદા કાચરનો ભગવાન એવો. હર હર હર. હર ગોપીનાથ રે ધીરે હર 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 ગોપીનાથ રે ધીરે હર 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 ગોપીનાથ. કરોડો જન્મની કસર કાઢે છે.
કરોડ જન્મની કસર ટાળે એવા દેવ બિરાજે જુનાગઢ રે કને ને છોટો ભાવ કરે મોટો રાધા રમણ દેવ રે મારા રાધા રમણ દેવ રે મારા રાધા રમણ આવે મારો વાલો આવે મારો માનજીનો બેસનારો આવે મારો ગઢડા વાળો આવે મારો સ્વામી નારાયણ આવે 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 મારો વારો આવે મારો માણકીનો બેસનારો આવે મારો ગઢડા વાળો આવે મારો સ્વામી નારાયણ ધર્મનો લાલો આવે ધર્મનો લાલો આવે મારો ભક્તિનો જાયો આવે મારો માણકી વાળો આવે મારો સ્વામી નારાયણ આવે 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 ધર્મનો લાલો આવે મારો માણકી વાળો આવે મારો ભક્તિનો ગાયો આવે મારો સ્વામી નારાયણ રંગ થાળી કે રંગમાં રંગ થાળી રંગ થાળી રંગ થાળી કે રંગમાં રંગ થાળી મારો સ્વામિનારાયણ આવ્યો મને વારી કે રંગમાં રંગ થાળી મારો સ્વામિનારાયણ આવ્યો મને વારી કે રંગમાં રંગ થાળી મારો હરિ કૃષ્ણ આવ્યો મને વારી કે રંગમાં રંગ થાળી મારા હરિ કૃષ્ણ આવ્યા મને વારી કે રંગમાં રંગ થાળી કે રંગમાં રંગ થાળી કે રંગમાં રંગ ધર્મનો લાલો આ ભક્તિનો જાયો ધર્મનો લાલો આ ભક્તિનો જાયો આ પ્રભુ ઘનશ્યામ રે આ તો કારણનો કારણ નાતો નામી દેવનો દેવા નાતો નાથ મારા સ્વામી નારાયણ એક છે મારા સ્વામી નારાયણ એક છે મારા સ્વામી નારાયણ ઓ સમનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી સજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય ત્રિકમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા સુરત મંદિરમાં બિરાજમાન એવા નારાયણ મુનિદેવના આશીર્વાદ આપણા બધા ઉપર. સુરત ધર્મકુળ આશ્રિત મંદિર એવું શિમાળા મંદિરમાં અર્ચા સ્વરૂપે બિરાજમાન પ્રગટ ઘનશ્યામ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર.
વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી આપણા સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના લાડીલા લાલ એવા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી અને આખા ધર્મકુળનું વાલ એવા નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી તેમજ માતૃશ્રીના રૂઢ આશીર્વાદ સહજ્ઞાથી જેની અમને સત્સંગ શીખવો, સત્સંગમાં જેની અમને આગળ કર્યા અને ભગવાનને કેમ રાજી કરવા, ધર્મકુળને કેમ રાજી કરવું, હરિભક્તોને કેમ રાજી કરવા, જેની અમારું રોજ સિંચન કર્યું એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપાના આશીર્વાદ મારા ઉપર અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો ને બધા રાજી થાજો. ઘણી વખત સીમાડા મંદિરના દર્શન મોબાઈલ આપણે નથી બહુ વાપરતા, પણ અમારા ક્રિશ ભગત અહીંના દર્શનને ત્યારે એમ થતું, મહારાજે વતનામૃતમાં કીધું કે શુભ સંકલ્પ પૂરા થાય ત્યારે એમ થતું કે કંઈક સુરત જાહું ને સીમાડા મંદિરમાં દર્શન કરશું અને જો ભગવાન મોકો આપે તો ત્યાં ભગવાનની કથા વાર્તા કરશું. શુભ સંકલ્પ ભગવાને પૂરો કરશું. બાકી વક્તા તો અમારે ઘનશ્યામ ભગત ને મહેશ ભગત ને ભાવેશ ભગત ને ઘણા છે. અને મહારાજે કીધું કે જે કથા વાર્તા કરે ને, કાલે જ આ વેદરાજ કહેતા હતા કે મહારાજે વતનામૃતમાં કીધું કે જ્યાં કથા વાર્તા હલતા હોય ને, મહારાજના શબ્દ છે, જ્યાં કથા વાર્તા હલતા હોય ને ત્યાં અમે દીવાના થઈ જાય. કે શું થઈ જાય? આ બાપા નહોતા દીવાના થઈ ગયા હતા, ધૂન કીર્તન થાય. કારણ કે આ અંતરથી ઊભું થાય બધું. શું થાય? કોઈના કીધે કોઈ ઊભું ન થાય, પણ એવી મોજ છૂટે. શું છૂટે? જેમ પામર જીવ હોય તો વિષય ભોગવવામાં એને કેટલી મોજ છૂટે. પામર જીવ હોય, અત્યારે અમે 7:30 પોણા 8 નીકળ્યા તોય અત્યારમાં બધા ખાવ જ કરતા હતા. શું કરતા હતા? મને તો એ અડી રહ્યું હો ભાઈ. મેં કીધું પણ આને મહારાજે કીધું ને ઓલું કંઈક કહેવત છે ને, સુરતનું ખમણ ને એવું કંઈક છે, અહીંયા તો ખાડો હશે, ભલે જમે કંઈ વાંધો નહીં, પણ વિચાર કરો આવો હરિનોમનો દિવસ, ભગવાન સ્વામિનારાયણની જન્મની તિથિ અને આપણી ઉપર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમનો એવો રાજીપો કે આજ હરિનોમને દિવસે ભગવાન સ્વામિનારાયણના ખોડામાં આપણે કથા વાર્તા કરીએ છીએ. આપણાથી મોટું ભાગ્યશાળી કોણ ભાગ્યશાળી? વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાન, મેં કાલે વાત કરી હતી, મહારાજ એમ કે અમે નથી આવ્યા અને આવશું ક્યાંથી રે, એમ જાણજો સહુ મન માહી રે, આ વારનો છે જે અવતાર રે, હવે નહીં મૂળે વારંવાર રે. એ મને તમને કેવા હટ કે આ વખતે તમને મેં સત્સંગી બનાવ્યા છે, તમને મૂળ સંપ્રદાય આપ્યો છે, મારા બાંધેલા મંદિરો આપ્યા છે, મારા સ્થાને મેં મારું આચાર્યપણું આપ્યું છે, મેં તમને ધર્મકુળાશી સંતો આપ્યા છે, હરિભક્તો આપ્યા છે. મહારાજ કે મેં તમને 56 ભોગ ધરી દીધા છે, હવે જમવાની મહેનત તમારે કરવાની છે, જમી લ્યો અને અક્ષરધામમાં પૂગી જાઓ. ક્યાં પૂગી જાઓ? કારણ કે ભગવાન બહુ દયાળુ છે. આપને એમ લાગે કે ભગવાન કેટલી નોંધ લેતા છે. મહારાજે કીધું અમારો થઈને રહેતો હોય ને પલે પલની નોંધ લઈએ છીએ, પલે પલની નોંધ. અત્યારે આપણે બેઠા, આપને એમ થાય કે આપણે સીમાડા મંદિરમાં બેઠા આપણે ઘનશ્યામ મહારાજનું ભજન કરીએ છીએ. નહીં, એવું કોઈ દી ન સમજો. ભગવાન સ્વામિનારાયણ કહેતા, મહારાજ કે દવાખાનું ડોક્ટર હોય, ડોક્ટર એ કોઈ 4-વ્હીલમાં નીકળે અને બેઠા બેઠા દવા આપી દે તો એ ડોક્ટરનું દવાખાનું થઈ જાય. કોઈ કોર્ટનો જજ હોય, એ ગાડીમાં બેઠા બેઠા નિર્ણય આપી દે, એ એનો કોર્ટ કહેવાય. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા, જ્યાં અમારી કથા વાર્તા થાય એ અમારું અક્ષરધામ થઈ જાય. શું થઈ જાય? આપણે અક્ષરધામમાં જ બેઠા છે. જીવતા તો બેઠા, મર્યા પછી આ જીવ પણ અક્ષરધામમાં જવાનો છે. આ અક્ષરધામની મોજ લઈ લ્યો. હું લઈ લ્યો? આ કથા વાર્તા, સતત કથા વાર્તા. કાલ જ મને કોઈ કહેતું હતું સીમાડા મંદિરમાં પગ મૂકો, નકરી કથા વાર્તા, સવારથી 6 થી 10:30-11 વાગ્યા સુધી હોય, સાંજે પાછી કથા વાર્તા હોય. મેં કીધું ધન્ય છે એવા ભગવાનના ભક્તોને જે નિયંત્રણ કથા વાર્તા કરે છે. બાકી આ યોગ ન મળે. બધુંય મળે, જેરામ બ્રહ્મચારી કે બધુંય મળે, પણ ભગવાન ન મળે. બધુંય મળવું સસ્તું છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, જગતમાં બધું મળવું સસ્તું છે, પણ એક ભગવાન અને ખાચા સંત મળવા બહુ દુર્લભ છે. બહુ. પછી સંતો, આપણે કઈ વાત આવતી હતી, બોમ્બે ગયા ને પછી જે કોઈ હરિભક્તો મળે ને એ રવિવારે રાખીએ આપણી ઘરે. રવિવારે હું રાખીએ?
મેં કીધું બધાય રવિવારનું કેમ કહે છે? પછી મારી ભેગો ભાવી નહોતો, મારા બુધા બાપાનો દીકરો. મને કે બધા રવિવારનું એટલે કે ભગત કે રવિવારે જ બધા રજા હોય. મેં કીધું સત્સંગમાં રવિવાર ગયો તો મોટાલાલજી મહારાજ કે ને ઘણા અમારી પાસે આવે એ કે બાપુજી રવિવારનો ઉત્સવ રાખી. બાપુજી કે તો હું સોમથી શનિ અમારે ઘરે જ બેહવાનું? અનુકૂળતા વાળું ન હાલે. આ તો મોક્ષની લડત છે. એ જે ભગવાનના થઈને રે, ધર્મકુળના થઈને રે. સ્વામીની વાતમાં લખ્યું આ સહજાનંદ સ્વામી એટલો દયાળુ છે કે આનું કોઈ થોડું કે ભજન કરે તો હિમાલય પર્વત જેવું માણી એના રોટલા ગળે લીધા 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 દેહે દેહે દેહે. એમાં શંકાનું તમે બધા કેટલા સુખી. અમે અત્યારે આવતા તો જાણે ઝુંડ સૂટ્યું એવી હોન્ડા લઈ લઈને જતા હતા. મેં આ બધાને કીધું કે આપણે તો હુતા હુતા જમીએ છીએ, હુતા હુતા ભજન કરીએ છીએ, કાંઈ મહેનત નથી કરતા, તોય આખું વરસ સ્વામિનારાયણ ભગવાન હલાવે. આનથી મોટી કૃપા બીજી કહે કે ને કહેવાય? કંઈ કરવું નથી પડતું, નથી મહેનત કરવી પડતી, નથી કમાવા. ઠીક છે, જે કાંઈ ધંધો હોય એ કરતા, પણ મહેનત હું. અને અહીંયા જવો સવારમાં 7 વાગે હોન્ડા લઈને નીકળી જાય, રાત્રે 9 વાગે આવે અને ત્યારે ખાધા ભેગા થાય. આપણે તો સવારમાં નાસ્તો દાબીએ ને 11 વાગે પાછી ભૂખ લાગે પાછા મમરા ખાઈએ, 1 વાગે ગરમ રોટલી ખાઈએ ને 4 વાગે પાછા દૂધ પાણી પીએ, સાંજે પાછા. એટલે ગામડું એ તો ગામડું જ. જો તમને બધાને યાદ આવતું હશે, આવે કે ન આવે? હે છતાં મહારાજે શું કીધું? મારા આશ્રિતે મોટા શહેરનું સેવન. તો અમે ભાગ્યશાળી કે નહીં? તમે ભાગ્યશાળી જ છો, પણ આ તો રોટલા હાટું આવવું પડે. પણ સુરત તો સુરત છે હો ભાઈ, અમે જોઈ લીધું. હે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, મહારાજ અમને નિત્ય કથા વાર્તાનો યોગ દેવો. એક ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ ગયા. આપણે કેટલા વાગ્યા સુધી હાંકવાનું છે? બહુ મજા આવે છે પણ ખરેખર આનંદ આવે છે. ખરેખર અહીંયા ભગવાનનો પ્રતાપ બહુ અલગ છે, બહુ અલગ છે. બહુ મજા આવે. કથા વાર્તા તો બધીએ કરતા હોય, એટલે જેમ અનુકૂળતા હોય તમને. મને કહે જો આમાં ઘણા 10નું કે ઘણા 10.5નું કે, જેને બહુ મોજ આવી 11નું કે શું કે, પણ આપણે બધાનું માન રાખીએ 10.5 પૂરું કરી નાખશે. 10.5 સુધી આવે ને તો પછી બસ મારે ક્યાં કાલ આવું પાછું. હવે આવ્યા છે તો ભાઈ તમારા જેવા હરિભક્તોને જો થોડીક વાતું થઈ જાય ને તો મને એટલો વિશ્વાસ છે કે મારા જીભના પાપ બળી જાય. હું બળી જાય? અમારી તો બસ એ જ મહેનત હોય કે ભગવાન સ્વામિનારાયણ કેમ રાજી થાય, ભગવાનને રાજી કેમ કરો. ગામડું ગામ હતું. ભગવાન સ્વામિનારાયણ ગુજરાતથી ગામમાં આવ્યા અને બધાને ખબર પડી અને બધાએ હમૈયા કર્યા. શું કર્યા? હમૈયા કર્યા. એમાં જે વેલા એ પેલા રતિ બાપા જેવા હતા એ વેલા પૂગી ગયા. મહારાજને કીધું મહારાજ રોકાઈ જવાનું છે. સુરા ખાચર ભેગા હતા. સુરા ખાચરે મહારાજને પેલા જ કીધું, મહારાજ જો કોઈ આગ્રહ કરે ને તો તમે તો ભૂખા રહી શકો, અહીંયા રહેવાય એમ નથી. મહારાજે સુરા ખાચરને કીધું ને, સુરા ખાચર બધાને હરિભક્તોને કીધું એ કે બધાને કીર્તન ગમે? સુરા ખાચર કે મને તો બહુ ગમે. એ કે શું કીધું? બહુ ગમે. મહારાજ ચોકી ગયા કે હા કોઈ દી અહીંયા કીર્તન નથી ગાયું બધાની આગળ. મહારાજ કે બધાને રાગ ગમે? તો કહે સુરા ખાચર કે મને તો બહુ ગમે. મહારાજ કે સુરા ખાચર એ કોઈ કીર્તન નથી ગાયા, કોઈ દી બોલ્યા નથી. સૌથી સહેલા આવે ને સૌથી વહેલા ભાગે એને વળી કયો રાગ ગમતો છે? મહારાજ કીધું સુરા ઊભો થાય. હા મહારાજ તને કીર્તન ગમે? અરે બહુ ગમે. તને રાગ ગમે? તો કે બહુ ગમે. મહારાજ કે આ તો મને ખોટા પાડે છે. મહારાજ કે ક્યું કીર્તન ને ક્યું રાગ ગમે? તો કે મહારાજ ઓલા તમે સવારના 8 વાગ્યાના સભા લઈને બેઠા હોય અને 11 વાગે સભા પૂરી થઈ હોય, જે માણ હું પૂરી કરું છું, અને 11:05 થાય અને મારો ગગો આવે અને મને એમ કે બાપુ એ હાલો જમવા, આ કીર્તન મને બહુ ગમે છે. એ કે શું ગમે છે? સમજણ પડે? પછી મહારાજે કીધું સભાને કથા કેને ગમે? સુરા ખાચર કે મને તો બહુ ગમે. મહારાજ કે આ બધાથી મોડો આવે ને આને શું ગમે? મહારાજ કે કઈ કથા ગમે? ઈ કે ઓલી પણ કઈ કથા ગમે? મહારાજે સુરા ખાચરને ઊભા થઈને કીધું, સુરા તું એમ કે કથા ગમે, તું કોઈ દી સભામાં ટાઈમે પૂગતો નથી, સભા પૂરી થઈને રાહ જોઈને બેઠો તને અરે મને ગમે કઈ? તો કે ઓલી કઈ? તો કે શ્રીપતિમ શ્રીધરમ. અમને ઈ બહુ ગમે. એટલે કે વિરામ ગમે. શું ગમે? એને ગમતું હતું. આપણે વિરામ નથી ગમતો. જો કે અમે નક્કી કરીને આવ્યા હતા 10:30 વગાડવા છે. શું કરવું છે? અને અમારે તો ટાઈમ ઘટે ભાઈ. જો તમે આમ નામ બેઠા રહ્યો તો મને કઈ વાંધો નથી, પણ ઠાકોરજીનો થાળ હોય, હા તે તમારા બધા નિયમ હોય, કરવું પડે નહીં.
બાકી આવી મોજ ક્યાં આવે બાપા? આવું માયક ને આમ તમે જોવો તો કરી એટલા હરિભક્તોના દર્શન થાય. આ હા હા, આંખ અને જીભના આ તો વ્યાજ, ઓલું કહેવાય ને, વ્યાજ ઉપર વ્યાજ મળે, ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. ખરેખર સ્વામિનારાયણ ભગવાનની ખૂબ કૃપા કહેવાય. અને તમે બધા ભાગ્યશાળી કહેવા. આવું દિવ્ય મંદિર, સ્વામિનારાયણ વડતાલ ગાદી, અને આના ધણી પાછા મહારાજ તો છે જ, પણ આના ધણી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા, અને એમાંય તમે બધા હળી મળીને ભજન કરો, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. એક વક્તાના વખાણ કરે, આ જ મોટી સમજણ છે. હું છે બાકી તો ઈર્ષા હોય, ક્રોધ ચડે. કા ઘનશ્યામ ભગત હવાર આવીને બેસી જાય, ત્યાં પછી મહેશ ભગતને એમ થાય કે હવે મારો વારો હતો ને ઘનશ્યામ. આ તો કંઈ નહીં, જે આવો એ કથા વાર્તા કરો અને ભગવાનને રાજી કરો, એટલે જ ભગવાન વધુ રાજી થાય. શું થાય? મહારાજે કીધું ઈર્ષા કરવી ના નથી પાડી, પણ નારદજી જેવી કરવી. આપણે કરીએ એવી નહીં. આગળ ગયો નથી ને ખેઈશું નથી, આગળ ગયો એ નહીં. મહારાજના ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કીધું અમારા આશ્રિતોએ કોઈ દી કોઈની ઈર્ષા ન કરવી. અને બીજું મહારાજ કે કોઈ દી કોઈનું બુરું ન વિચારવું. હું ન વિચારવું? ગમે થાય, જેના હાથમાં જે હોય એ મળે. શું મળે? પાનની દુકાન હોય ને તમે અહીંયા જઈને એમ કહો સારો ડ્રેસ બતાવો તો બતાવે. ડ્રેસની દુકાને જઈને એમ કહો શાકભાજી આપો તો આપે. જેની પાસે જે હોય મળે. એમ ભગવાનના ભક્તો પાસે દયા હોય તો કદાચ કોઈ આપણું બુરું કરે છતાં એનું સારું થાય એવી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરો ને, સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ જાય, રાજી થઈ જાય. કેમ રાજી ન થાય? ગામડું ગામ, અને ઘનશ્યામ ભગત જેવા હરિભગત હતા ને મહારાજ પાસે પેલા પૂગી ગયા. મહારાજને કે મહારાજ રોકાઈ જવાનું છે. મહારાજે હજી ના પાડતા હતા, સુરા ખાસરે સોયણી ખાઈ છે. તમારે ન જમવું જ કંઈ નહીં, અમારું તો કરજો, આ ભૂખ લાગી છે. મહારાજ કે પણ નહીં, તમે બેસજો, સભા કરજો, અમારું કેવડાવી દે. મહારાજે કીધું ઠીક છે, હાલો તો રાત રોકાઈ જાય. એ રાત રોકાણા શ્રી ઘનશ્યામ રે, એ કરી સત્સંગની રૂડી વાત રે. કર્યો પ્રતાપ એવો અલૌકિક રે, જેને નિરખ્યા છે નર નારી રે. મહારાજ કે ઠીક છે, એ રોટલો ને એવું બધું બનાવો. રાતનો થાળ થયો, નિયમ ચેષ્ટા થઈ, હરિભક્તો જતા બધાય, સંતો કોઈ ભેગું નહોતું. અને મહારાજે દિવ્ય સભા કરી. આવી સભાની અંદર આવી રીતે બધા બેઠા હતા, આખું ગામના હરિભક્તો બધા બેઠા હતા, સમાચાર બધાને દઈ દીધા, બધા બેઠા હતા. બધા બેઠા હતા. એક હરિભગત હતો. એ હરિભગત ભગવાનની મૂર્તિ, સત્સંગી, પ્યોર, એકાંતિક હરિભગત. પણ ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એને શું કર્યું? મીઠી પરીક્ષાઓ, ઓલી નહીં. મારો સંકલ્પ પૂરો થાય તો જ સીમાડા મંદિરે આવી, બાકી હું સીમાડા મંદિરે નહીં આવું ઈ નહીં. હા, યાદ ઠીક છે, પ્રાર્થના કરવી આદિ વ્યાધિ ઉપાધિમાં હોય એટલે મોટા સંતોએ કીધું ને, અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખ જો અમારી રે. હરે અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો. આપણે ગ્રસ્ત છીએ, કદાચ કઈ એવી વિતામણા આવે, પરિવારમાં એવી તકલીફ આવે, કોઈ ધંધા બિઝનેસમાં એવી તકલીફ આવે, તો મહારાજે કીધું પ્રાર્થના કરવી, પણ હઠ ન કરવી. વટ ન કરવો, હઠ કરવો. શું કરવો? વટ ન કરવો. કારણ કે દીકરો બાપ પાસે વટ ન કરે, હઠ કરવી, મીઠી હઠ કરવી. એ મહારાજ અમે તમારા છીએ, અમારી ઉપર આ દુઃખ આવ્યું છે મારા બાપ, અમને કોઈનો આશરો નથી. મોટાલાલજી મહારાજ કહે ને, જેને જેનો આશરો એને એની લાજ હોય. સીમાડા મંદિરે આવું. ઘનશ્યામ મહારાજને કેવું, મહારાજ તકલીફ છે, તમારા સિવાય કોણ પૂરું કરશે? અને મહારાજને એમ કહેવાનું કે મહારાજ અરે અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખ જો અમારી રે. હરે અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો અમારી રે. અને એનું એક દ્રષ્ટાંત આવું. આ મહેશ ભગત છે, સવારમાં દર્શન કરવા આવે, બેસતું વરો હોય અને દર્શન કરતા હોય, અને શું કહેવાય ઓલું પહેરે ને અડધીબાઈનું, આપણે બધા પહેરીએ. શું પહેરીએ? રતિ બાપાએ પહેર્યું હતું. હે ટી શર્ટ નહીં, તમે ઓલું લગ્નમાં શું પહેર્યું હતું?
સફારી પહેરી હોય આ ઘનશ્યામ ભગતે, બાકી રોજ પેન્ટ શર્ટ પહેરતા હોય. અને બધા હરિભક્તો અહીં બેઠા ને બેસતું ઓરો હોય, નવા વર્ષના જે સન્માન કરવા આવે, બધાના નામ ન આવડતા, 2-3 ના નામ આવડે એટલે હો. અને આપણે નામનું શું કામ છે? તમારો ને મારો બાપ એક છે, અક્ષરધામમાં ભેગા જ છીએ. શું છે? આ ઘનશ્યામ ભગત સફારી પહેરીને આવે અને પછી આ મહેશ ભગત ને આ બધા 2-4 જણા બેઠા હોય અને એમ કે ઘનશ્યામ ભગત સફારી બહુ સારી લાગે, અતિ સારી લાગે બાપા, રોજ આ પહેરતા હોય તો. અને પછી ઘનશ્યામ ભગત શું કરે ખબર છે? દર્શન કરીને નીકળે ને એટલે ઘડીએ ઘડીએ સફારી આમ કરે. શું કરે? 5 હરિભક્તોએ વખાણ કર્યા, આમ કરીએ કે ન કરીએ? કાઢેની રાત સુધી શું કરવા? વખાણ. તો એ ઘનશ્યામ ભગતના વખાણ કરો તો 5 વખત સફારી હરકી કરે. અહીંયા મહારાજને આવીને કહેવાનું, શું કહેવાનું? એના વખાણ કરવા. શું કરવા? આ કીર્તનની બધા વખાણ જ છે ને. હમણાં કોઈ હરિભગત કીર્તન ગાતા હતા સીમાડા મંદિરમાં, ડાબી કોર નારાયણ મુનિદેવ ને જમણી કોર સ્વામિનારાયણ ભગવાન. આ હે તો અહીંયા આવીને મહારાજને એમ કહેવાનું, મહારાજ અરજી અમારી ને મરજી તમારી, તમે લાજ રાખજો અમારી. એટલું કયો ને એટલે મહારાજ થોડાક વિચારમાં પડે. વિચારમાં પડે ને ભાઈ, કહેતા નથી ખુશામત તો ખુદાને વાલી હોય, ખુશામત ખુદાને વાલી હોય. અને ભગવાન સ્વામિનારાયણ સામું મીટ માંડી અને મીટ કરી અને એને એમ કહેવાનું, મહારાજ એ તમે સર્વોપરી છો ભગવાન રે, હરે તમે સર્વોપરી છો ભગવાન રે. હરે તમે એને યાદ કરાવવાનું કે તમે કોઈ જેવા તેવા નથી. અમે તમારી પાસે પ્રાર્થના એટલે કરીએ છીએ કે તમે કોઈ જેવા તેવા નથી. મહારાજ કે એમ, અને પછી મોઢામાંથી એમ કહેવાનું, હે મહારાજ, એ હરિકૃષ્ણ મહારાજ, અરે તમે સર્વોપરી છો ભગવાન રે, હરે તમે સર્વોપરી છો ભગવાન રે. હરે તમથી મોટો નથી બીજો કોઈ રે, હરે તમથી મોટો નથી રે બીજો કોઈ. એટલું કીધા પછી મહારાજ થોડાક રાજી થાય. શું થાય? મહારાજ વિચારે છે કે આ ઘનશ્યામ ભગત ની તકલીફ જવા દેવી. એ વિચારતા હોય ને ત્યાં બીજો બંપ માર દેવો. હું માર દેવો? કયો મારવો? એ મહારાજ ઘરેથી નીકળું સીમાડા મંદિરે આવવું ને, કેટલાય મંદિર આવે, કેટલાય દેવ દેવી આવે, કેટલાય ઠાકુરજીના મંદિર આવે, પણ મહારાજ હું અહીંયા સીમાડા મંદિરમાં આવ્યો. મહારાજ કે તો શું થઈ ગયું? સાંભળો મહારાજ, ઘણા આવે પણ અમને અંતરમાં એમ થાય કે મારો બાપ, મારો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા છે. મહારાજ અમારી અરજી, અમારી મરજી, તમારી મરજી, અમારી અરજી, અમારું કષ્ટ દૂર કરો મહારાજ. મહારાજ કે પણ કેમ? હું કરવા? ત્યારે મહારાજને એમ કેવું, મહારાજ ઘેરેથી નીકળો સીમાડા આવ્યો ને ત્યારે ઘણું વસમાં આવ્યું, ઘણા દેવ દેવી આવ્યા, પણ મહારાજ સાંભળો. મહારાજ કે બોલો. મહારાજ કે સાંભળો. મહારાજ કે બોલો. હરિભગત કે સાંભળો. મહારાજ કે બોલો ને પછી બોલવું. હું કેવું? હે જોયા જા જાને જોશું હજી જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હારે જોયા જાજા ને હજી જોશું જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ. જોયા જાજા ને જોશું હજી જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હારે જોયા જાજા ને હજી જોશું જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ. એટલે મહારાજ રાજી થઈ જાય. મહારાજ કે વાહ ભગત વાહ, ક્યાંય નો ગયો ને અહીંયા આવ્યો. હા મહારાજ, કેટલાય જોયા ને હજી કેટલાય જોવું, પણ તારા જેવો દેખાડ્યું હોય તો. અને મહારાજ રાજી થઈ જાય. પછી મહારાજ કે તો તકલીફ શું છે? તકલીફ તમને ન ખબર હોય કોને હોય? મારા ઘેરે હું તકલીફ છે તમને ન ખબર હોય કેને ખબર હોય? મહારાજ કે પણ છતાં કયો તો કરી. મહારાજ ઈ નથી કેવું, છતાં તમે કહેતા હોય તો પ્રાર્થના કરું. મહારાજ કે છેલ્લી પ્રાર્થના કરો અને પછી આપણે કેવું. હું કહેવાનું? એ અરજી
અમારી મરજી તમારી રે તમે લાજ રાખ જો અમારી રે અરે અરજી અમારી મરજી તમારી રે તમે લાજ રાખજો અમારી. મહારાજના વખાણ કરવા, મહારાજના થઈને રહેવું અને આવી અરજી કરો ને ભગવાન તરત રાજી થાય. મહારાજ એમ કહેતા ને, મહારાજ કે અમે આ મૂર્તિમાં ક્યાંય અમે જોડા નથી પહેરતા, એનું બીજું કંઈ કારણ નથી. મહારાજે કીધું કોઈ હરિભગત અમને પ્રાર્થના કરે એટલે ખુલ્લા પગે એની લાજ રાખવા દે, ખુલ્લા પગે દે. હું કરવા ના જાય, હું કરવા બેઠી મૂર્તિ નથી રાખતા આપણે. ઊભા એટલે છે કે ઊભું થવાનો મહારાજ કે સમય નથી. મારો હરિભક્ત મને યાદ કરે અને જો હું એના કામ ન કરું તો અક્ષરધામમાં બેહવું નકામું છે. હા, આપણે એની આજ્ઞામાં રહેવું પડે, શિક્ષાપત્રી પ્રમાણે રહેવું પડે. તમને ભજતા આડું જે પડે હે માંગીએ અમને ન નડે, એટલું માંગીએ છીએ અમે હે દેજો દયા કરી હરી તમે. હવે આ કડી તો જોવો, એ વળી નો માંગીએ અમે જે તમે સુણી લેજો હરી તે એ અરજી અમારી મરજી તમારી તમે લાજ રાખજો અમારી. એ તમે સર્વો પરી ભગવાન એ તમથી મોટો નથી બીજ. એટલું બોલો મહારાજ કે પૂઈક તારી ઘરે અને તારી ઘેરે પૂઈક ને નિવારણ ન કરું તો હું ધર્મનો લાલો ન કહેવાવ. ધર્મ આ ઈ ભગવાન મળ્યા, જેવા તેવા નથી મળ્યા. આમ જાતા હતા ને પકડીને બિહાર દીધા એવું નથી. સર્વોપરી નારાયણ મળ્યા, કારણોના કારણ મળ્યા છે. હું કરવા મળ્યા આપણા એવા પૂર્ણ ઉદય થયા છે. બાકી આ ન મળે. 22 ફાટા છે સંપ્રદાયમાં. ગણપતિ હનુમાનને નથી માનતા, એ સંસ્થા આપણામાં હાલે છે. ન્યાય લાખો જાય છે, નથી જાતા. પણ આપને મૂળ પરંપરા મળી, આપને વડતાલ મળ્યું, આપને જુનાગઢ મળ્યું, આપને ભુજ મળ્યું, આપને કાલુપુર અમદાવાદ મળ્યું, આપને ભાલ પ્રદેશ મળ્યો અને એને આપણે હું તમને કહું આપને ગઢપુર મળ્યું. આનાથી મોટા ભાગ્યશાળી થોડા કહેવાય. હાલતા ચાલતા દેવ વિચાર કરો, એક મૂર્તિના તમે દર્શન કરો ગમે તીર્થમાં જાય તો બીજે દિવસે યાદ કરો તો મૂર્તિ યાદ ન આવે અને એ આખો કારો અને આંખું ધોરી ગઢપુર જીવનમાં કોઈ એક વાર જાય અને ગોપીનાથજી મહારાજ નિરખી લે અને 5 વર્ષ પછી આંખું બંધ કરે અને ગઢડાને યાદ કરે, ગોપીનાથ હામો દેખાય, હામો દેખાય. કેમ ના દેખાય? વડતાલના હરિકૃષ્ણ મહારાજ નજર બંધ કરો અને મૂછવાળો હરિકૃષ્ણ મહારાજ. મહારાજે કીધું કઠણમાં કઠણ સાધન કયું. વતનામૃતમાં લખ્યું ને, મને બહુ વતનામૃતનું જ્ઞાન નથી પણ છતાં કંઈક વાંચતા હોય ને એટલે બહુ નથી ભાઈ. જો એ ભગવાનની કૃપા હોય તો થાય. આ બધું શું થાય? પછી અહીંયા બેન કઈ મોટી મોટી વાતો તો ન કરી નખાય. વતનામૃતમાં મહારાજ કીધું કઠણમાં કઠણ સાધન કયું. ઘનશ્યામ ભગત શું કીધું? કઠણમાં કઠણ સાધન કયું? તો કે અખંડ મનની વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડવી. મહારાજે કીધું કઠણમાં કઠણ એ છે તો અમારા હરિભક્તો માટે શું કરું? સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં ગોપીનાથ પધરાવ્યા, વડતાલમાં પોતાનું સ્વરૂપ પધરાવ્યું, કાલુપુરમાં નરનારાયણ દેવ પધરાવ્યા, ભુજમાં નરનારાયણ દેવ પધરાવ્યા, વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવ પધાર્યા અને ધોલેરામાં મદન મોહનજી મહારાજ પધરાવ્યા અને કરોડો જન્મની કસર ટાળી નાખે જેના દર્શન માત્રથી એવા રાધારમન દેવ બિરાજમાન કર્યા. સંતોએ કીધું મહારાજ કઠણમાં કઠણ સાધન તો મૂર્તિમાં અખંડ મૂર્તિનું ધ્યાન કરવું છે. મહારાજે કીધું આંબડીના નારાયણભાઈને બહાર બોલાવે. મહારાજને સંતોએ કીધું કઠણમાં કઠણ સાધન. મહારાજ કીધું આજે દેવ પધરાવ્યા ને એવા રૂડા રડિયામણા પધરાવ્યા, આના કોઈ એકવાર દર્શન કરશે. આ કઠણમાં કઠણ સાધન અમે સરળમાં સરળ કરી નાખ્યું છે. એવી મૂર્તિ, બોલતી મૂર્તિ. હે મારે વાલે બંધાવ્યા મંદિર રે, એમાં બોલતી મૂર્તિ બેસાડી રે. હારે મારે વાલે બંધાવ્યા એવા મંદિર રે, એમાં બોલતી મૂર્તિ પધરાવી રે. અરે મારે વાલે બંધાવ્યા
મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી રે. અરે મારે વાલે બંધાવ્યા મંદિર રે માં બોલતી મૂર્તિ પધરાવી. કાલુપુરમાં બિરાજે નર નારાયણ. કાલુપુરમાં બિરાજે નર નારાયણ. હરે વડતાલ બેઠા લક્ષ્મી નારાયણ રે. હરે વડતાલ બેટા લક્ષ્મી નારાયણ રે. હરે ભુજ દેશમાં પધરાવ્યા નર નારાયણ. બાલ બેસાયડા મદન મોહન રે. હરે ભુજ દેશમાં પધરાવ્યા નર નારાયણ. બાલ દેશમાં પધરાવ્યા મદન મોહન. જૂનાગઢમાં બેસાયડા એવા દેવ રે. હરે જૂનાગઢમાં બેસાયડા એવા દેવ રે. હરે રાધા સંગ રાધા રમણ દેવ રે. હરે રાધા સંગ રાધા રમણ દેવ વળી કેવાણા ગોપીઓના નાથ રે. બેસાયડા ગઢપુર ધામ રે. હરે વળી કેવાણા ગોપીઓના નાથ રે. બેસાયડા ગઢપુર ધામ રે. રે રૂડો છે દાદાનો દરબાર ને. હરે રૂડો છે દાદાનો દરબાર રે. હરે ત્યાં બિરાજે શ્રી ગોપીનાથ રે. હરે ત્યાં બિરાજે શ્રી ગોપીનાથ રે. હરે ત્યાં બિરાજે શ્રી ગોપીનાથ રે. હરે ત્યાં બિરાજે શ્રી ગોપીનાથ. આવી રીતે સભા ભરાઈ બેઠી ભગવાન સ્વામિનારાયણ રોટલાનો થાળ જમ્યો. બધા હરિભક્તો જમતા હતા. એમાં એક હરિભગત આવીને બેહી ગયા. મહેશ ભગત જેવા ચુસ્ત નિષ્ઠા, ભગવાનમાં કઈ શંકા નહીં, પણ મીઠી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એની શું કર્યું કે આપને મળેલા સર્વોપરી નારાયણ બિરાજમાન છે, કઈ જાતની શંકા નથી, પણ છતાં એક સંકલ્પ કર્યો. ભગવાન સભા કરતા હતા અને હરિભગતે ભગવાન સામે મીટ માંડીને એવો સંકલ્પ કર્યો કે આ મારી સામે જે બેઠા આ સ્વામિનારાયણ જો સર્વોપરી નારાયણ હોય તો હવારે જ્યારે ગામની બહાર નીકળે તો વચમાં મારું ઘર આવે. મારા ઘરે એને વડાવા જાવ એ પેલા કોદરાનો રોટલો બનાવું. હું બનાવું? કોદરાનો રોટલો તૈયાર રાખું, શાક તૈયાર રાખું અને એને આમંત્રણ ન આપું. અત્યારે ન કહું, હવારે ન કહું. મારા ઘર પાસે પૂગે, મારી ઘરે સામેથી પધરામણી કરે અને મારા ઘરે બનેલો કોદરાનો રોટલો માંગે તો માની જાવ કે આ સ્વામિનારાયણ સર્વોપરી નારાયણ છે. એવો સંકલ્પ કરી લીધો. હું કરી લીધો? સંકલ્પ કરી લીધો. એને કેવો સંકલ્પ! આ કઈ જેવો તેવો સંકલ્પ છે? કહેવાનું નહીં, એમ આમંત્રણ દેવાનું નહીં. કહેવાનું નહીં, એમ આમંત્રણ દેવાનું, પાછું ઘરે હું બનાવ્યું એ કહેવાનું નહીં. આ વિચાર તો કરો. અને ભાઈ હવારનો પોર થયો અને બધા હરિભક્તો મહારાજ પાસે આવ્યા. મહારાજને વિદાય, મહારાજ આપને આજ્ઞા કરીને અમારા આચાર્ય આવે ત્યારે ગામના પાદરે જાવું અને એને સન્માન કરવું. પાછા જાય ત્યારે ગામના પાદર સુધી એને વડાવા જવા. એમાં ભગવાન સ્વામિનારાયણ પાસે બધા આવ્યા અને વડાવા માટે નીકળતા હતા અને હરિભગતનું ઘર આવ્યું. શું આવ્યું? જેને સંકલ્પ કર્યો હતો એનું ઘર આવ્યું. ભગવાન સ્વામિનારાયણ ત્યાં રોકાણા, ઉભા. આ ઘરની ડેલી અને સામે રોડ જતો તો મહારાજને આમ જવું હતું અને ડેલીની સામે જઈ ભગવાન સ્વામિનારાયણ રોકાણા. સુરા ખાચર આદિ બધા હરિભક્તો હતા. મહારાજને કેમ, મહારાજ કેમ રોકાણા? હું કીધું કેમ રોકાણા? સમજો વાત. કેમ રોકાણા? મહારાજ કે પણ બહુ તડકો છે. હું કીધું ભાઈ રે તડકો, બહુ ગરમી થાય એના ગરમી. આપણે ભગવાનને લાડ લડાવવા ને એટલે અંદર એસી નાખ્યું છે. ભગવાને આપણે એમ કીધું એસી જોશે
અરે ભગવાન નહીં, આજે લાલજી મહારાજ પધરામણી કરવા આવે કે કોઈની ઘરે જઈને ઉતારો કરે, એને કોઈ દી એમ કીધું કે મારે નળ હોવો જોશે? એ તો ભાઈ જે સ્વામિનારાયણના ગુણ હોય ને એ જેના 9મા વંશજના ગુણ હોય. આ બનેલી ઘટના છે. અને અમારે જો તાજના સાક્ષી કહેવાય, અમારે ગીરમાં એ બોલી કહેવાય, અમારા પીપળવાના આહિર છે, કંઈ ઘટતું નથી. 600 વીઘાનો બગીચો છે. હમણાં 2 મહિના પહેલાં અમારે ત્યાં શાક ઉત્સવ હતો. ધર્મકુંડનો ઉતારો, માતૃશ્રી લાલજી મહારાજનો ઉતારો એની ઘેર હતો. વાડી છે, પોતે વાડીએ જ મકાન બનાવ્યું, કંઈ ઘટે નહીં એવું. અને ઉતારો કર્યો, શાક ઉત્સવ પતી ગયો ને પછી બધાય ગયા. લાલજી મહારાજને હિંડોળે બેહાડ્યા અને આખા મકાનમાં આંબે પધરામણી કરી. લાલજી મહારાજને ઉપવાસ ફરાર હાલતું હતું, એની જે કાંઈ વ્યવસ્થા હતી થઈ ગઈ હતી. અને ભાઈ 10, સાડા 10, 11 જેવું થયું ને પછી લાલજી મહારાજ બેઠા અને વાડીમાં ને એ કુદરતી વાતાવરણ, આવું નહીં, આમ 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 જોઉં ત્યાં હાવ શાંત વાતાવરણ, 5, 7, 10 હરિભક્તો બેઠા હતા. પછી લાલજી મહારાજ કે હવે મેં થાયકા, હવારમાં માણાવદર જવું છે તો બધા રાજી રહેજો. અને હવારમાં કોઈ આવતા જતો એની સમજણ તો જો, તમે કોઈ હવારમાં આવતા નહીં, તમે બધા ધંધાકીય છો, બધા વેપારી છો, કારણ કે અમારી બાજુ વેપારનું વધુ એમ, તો કોઈ હવારમાં ધક્કો ખાતા નહીં. પણ છતાં બધાને મન થાય, હા બાપુજી મહારાજ, લાલજી મહારાજ કે મને ખબર છે અત્યારે તમે ના પાડશો ને હવારમાં મારી પહેલાં આવશે, પણ છતાં તમે બધા વેપારી છો. કાલે તમે દી પાડ્યો, શાક ઉત્સવને લીધે દુકાનો બંધ હોય, ધંધા બંધ હોય, પછી હવારમાં તમે આવો તો પછી એ વ્યાજબી નથી. અમારે તો માણાવદર જવું, રસ્તો જોયો છે, અમે નીકળી જાવ. જેવા રૂમમાં ગયા, માતૃશ્રીનો રૂમ અલગ હતો, લાલજી મહારાજનો રૂમ અલગ હતો. રૂમમાં ગયા ને લાઇટ ગઈ. હું ગઈ? લાઇટ વહી ગઈ. ઇન્વર્ટર હતું ને, નવો બંગલો બનાવ્યો હતો આ ભરતભાઈ. લાઇટ વહી ગઈ ને આ ભરતભાઈ બધા આખું ઘર જાગે કે લાઇટ ગઈ. પણ હવે એનું નિવારણ એ શું કરવું? વાડી વિસ્તારમાં બારી લાલજી મહારાજે ખોલ નાખી, એ જોયું બધું. લાલજી મહારાજે બારી ખોલ નાખી, માતૃશ્રી એના રૂમની બારી ખોલ નાખી. આખી રાત વહી ગઈ. આ લોકો તો જાગે, કારણ કે ભાઈ અંદર ભગવાનના દીકરા. સવારમાં લાલજી મહારાજ નાહી ધોઈ પૂજા પાઠ કરી પરવાડી અને ગાડીમાં બેઠા. ભરતભાઈના રતિ બાપાને બધા હતા. લાલજી મહારાજ કે લાઇટ વહી ગઈ. એ કે ભઈલા વાડી વિસ્તારમાં એવું જ હોય. કે હું કીધું શું હોય? વાડી વિસ્તારમાં તો લાઇટ જાય. એ કઈ તમારા હાથમાં છે? એ તો જાય. અને તમે સાંભળો, એ અમને પંખામાં નીંદર ન આવે ને એસીમાં નીંદર ન આવે, એવું કુદરતી તમારી વાડીએ નીંદર આવી. લે, હરિભક્તને રાજી કર્યા. એને હું કર્યા કહેવાય? હું કર્યા કહેવાય? અને મારા તમારે જેવા તો લાઇટ વહી ગઈ બોલાવતા ન હોય તો આવું હોય તો ઇન્વર્ટર નાખી દેવાની. એની કંઈ સલાહ ન આપી. શું કીધું ખબર છે? એ લાઇટની એસીમાં તો ઘણી વખત હતા. આ જ કુદરતી પવનમાં હોવાની બહુ મજા આવી, બહુ મજા આવી. હવે આ કેમ ભૂલવા ધર્મકુંડને? લ્યો કયો, આ બનેલી ઘટના. આ હામાં બેઠા એ કે લાઇટમાં તો કાયમી હોઈએ છીએ. આજ ભગવાને જે પવન આપ્યો એ પવનમાં હું તો બહુ મજા આવી, બહુ નિંદર થઈ ગઈ, થાક ઉતરી ગયો. ભગવાન ભઈલા તમને સુખી કરે. અને બાપા એ ભગવાનનો 9મો દીકરો બોલતો હોય અને બાપા કઠણમાં કઠણ પ્રારંભ હોય અને એ એક વખત એમ કહી દે કે જાઓ ઘનશ્યામ ભગત, તમારું પ્રારંભ ભરી જાય તો આજે ભરી જાય, આજે ભરી જાય ને રાજી કરજો. આપણે ધર્મકુંડને માનીએ છીએ, એનું કેટલું માનીએ છીએ આ મનોમન મંથન કરજો. ધર્મકુંડને માનીએ છીએ, વડતાલ ઉત્સવ હોય, અહીંયા ધર્મકુંડ આવે, આપણે હાવ આમ ચોટી પડીએ, પણ ધર્મકુંડનું કેટલું માનીએ છીએ. જેથી ધર્મકુંડનું માનવા માંડશું ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખરેખરો રાજી થઈ જાય કે ધર્મકુંડને નથી માનતા, ધર્મકુંડનું માને છે. કેનું માને છે? ધર્મકુંડને માનીએ અને એનું માનવું, એમાં જમીન આસમાનનો ફેર છે. ભગવાન તમને દર્શન દેવા આવે સીમાડા મંદિરથી અને તમે સીમાડા મંદિરમાં દર્શન કરવા આવો, એમાં જમીન આસમાનનો ફેર છે. આ વાત કાયમી યાદ રાખજો. આ સમજણ કાયમી પાકી કરજો. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે રતિ બાપા હારું કરશે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે મને તાપ બહુ લાગે છે. ને કયો તાપ લાગે? મને ગરમી થાય છે. એમ તો કે સુરાખાચર કે હું કરું? મારે કીધું હામું ઘર કેનું છે? હાલો થોડીક વાર પોરો ખાતા જાય. હું ખાતા જાય? હું બોલ્યા એ હામું ઘર કેનું છે? તો ઓલો હરિભગત પછી બોલ્યો મહારાજ મારું ઘર છે. તો કે હાલો ને થોડીક વાર પોરો ખાતા જાય. હું ખાતા જાય? અને ઘરમાં આવ્યા. ઘરમાં આવીને ખાટલે બેઠા. ઓલો હરિભગત પવન નાખવા માંડ્યો. મહારાજ બહુ ટાઈટ છે. હજી બોલતો નથી હો, હજી નથી બોલતો, કારણ કે સંકલ્પ બધાય પૂરા કરવા હતા ને. હું કરવા? પછી સુરા ખાચર એને અડધી કલાક પવન નાખ્યો ને પછી મહારાજને કે મહારાજ હાલો હવે જાવું, પછી ગઢડે પૂગવું આપણે. મહારાજ કે પણ ભૂખ બહુ લાગી. કે હું લાગી? અતિ ભૂખ લાગી છે. અરે મહારાજ તો પણ અત્યારમાં જેની ઘરે રાત્રે, મહારાજ તો રાત્રે કીધું તો સવારમાં થા. મહારાજ કે નહીં અત્યારે જ ખાવું છે, કાંઈ બનાવવું નથી.
બનાવેલું હોય ને એ ખાવું છે. અરે મહારાજ, આ હરિભગતને ઘરે તો હું બનાવેલું છે. મહારાજ ઓલાને પૂછ્યું કાંઈ બનાવેલું છે, તોય નથી બોલતો હજો. મહારાજ તમે કયો તો. મહારાજે કીધું કે બનાવેલું હોય ને કદાચ કોદરાનો રોટલો હોય ને તોય મારે હાલશે. કે હું કીધું? અને ઓલો હરિભગત શરણે પડી ગયો કે ધન્ય હોજો આ ઘનશ્યામ મહારાજને ધન્ય. એટલે હું ઘણી વખત કહું, તનની જાણે છે વાલો મનની જાણે છે. તનની જાણે છે વાલો મનની જાણે. ઓ તનની જાણે છે વાલો મનની જાણે છે. તનની જાણે છે વાલો મનની જાણે છે. ઓ અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે. અહીં બેઠેલા સૌના ભાવની ઓ જાણે. અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે. અહીં બેઠેલા સૌના ભાવની હજી એક પ્રસંગ. જાણે છે. બહુ સરસ પ્રસંગ, કાન ખોલીને સાંભળજો. આ કેટલા દયાળુ. એક ગામડું ગામ હતું, નવો વિસ્તાર હતો. ભગવાન સ્વામિનારાયણ ગામમાં ગયા તો એક પટેલનું ઘર હતું, ચુસ્ત સત્સંગ. અને એમાં એના 2 દીકરા હતા. એમાં એક દીકરાના લગ્ન થયા હતા. હવે જે નવા ઘરના આવ્યા હતા તો સહજ છે ભાઈ, જે ઘર સત્સંગી હોય, કદાચ ઓલી દીકરીને સત્સંગ ન હોય તો એને શીખડાવવાનો હોય. પણ બહુ કાંઈ મહિમા નહીં. આ લોકો રોજ સવારમાં ઉઠે, પૂજા પાઠ કરે, ઓલી ઘરની વહુ હતી જોવે. એનો ઘરવાળો એમ કહે કે આ સ્વામિનારાયણ ભગવાન જ્યારે શરીરે કરીને મહારાજ હતા ત્યારની વાત છે, સમકાલીન સમયની. ઓલી બેનને બહુ રુચિ ન લાગે ને. તરત તો રુચિ નથી લાગવાની ને. આપણે નાના હતા ત્યારે આપણા બાપુજી આપણે લઈને આવતા, ધીમે ધીમે આપણે શીખડાવ્યું ને કે આને આરતી કહેવાય, મહારાજ કહેવાય, ધર્મકુળ કહેવાય. એટલે આપણા પાયામાં પડ્યું એટલે તરત રુચિ લાગે. ઓલી તો બીજા ઘરે 25 વર્ષ રહી હોય, સત્સંગીની ઘેર આવે અને ન્યા આવીને પાછો નવો એકડો કરવાનો. એટલે રોજ શીખડાવે આ પૂજા કરવી, આમ કરી. તો કે નહીં તમે કરો, એમ કહે ને તમે કરો, પછી તો ધીમે ધીમે થાય બધું. એમાં હજી લગ્નને 10-12 દી થયા. સહજાનંદ સ્વામી મહારાજ સંતોએ સહિત એ ગામમાં આવ્યા અને આ પટેલનું ઘર આખું સત્સંગી. મહારાજને કીધું, મહારાજ અમારી ઘરે રોટલો જમવાનો છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, રોટલો જમશું, પણ આ સંતો અમારી ભેગા છે એની વ્યવસ્થા. તો કે એની વ્યવસ્થા બાજુના ઘરમાં કદે કાચું સીધું આપી દઈએ. હરિભક્તો તમારો થાળ અહીંયાથી જાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં. હવે થાળ કર્યો. ઘેરે આવીને ઓલા પટેલ એના ઘરનાને કીધું, જે નવા હતા એને, કે સાંભળો, ભગવાન સ્વામિનારાયણ આવે છે, થાળ કરવાનો છે, આ શાક બનાવજો, આ રોટલો બનાવજો, અને જોજો મહારાજનો થાળ. એટલે મહારાજનો થાળ એટલે હરિભગતનું બને એ જ બનાવવાનું છે ને, મહિમા નહોતો ને. એ કે આજે બનાવવાનું છે એ જ આ સ્વામિનારાયણ જમશે ને તમારા. તો કે હા બરોબર છે, પણ એનો થાળ એટલે બરોબર એટલે જે હરિભક્તોને દેવાનું છે, આ તમારા ભક્તોને એ જ સ્વામિનારાયણને દેવાનું છે ને. હા બનાવી નાખ, વાંધો નહીં, જે તને મેં કીધું એ બનાવી નાખ, કંઈ વાંધો નહીં, બને નહીં. હવે બનાવતા હતા, થાળ બધો બની ગયો કુલદીપભાઈ. હવે એમાં થોડુંક દહીં વાટકામાં પડ્યું છે, 2 જણાને થાય એટલું. કેટલા જણાને? આને એમ થયું કે એટલા બધી છે અને આ દહીં ખાઈ જાય તો મારે ઘટશે, બાઈને એમ. એટલે દોણીમાં કરી અને નાનું ઓલું જે આવતું ને આપણું માટલું, એમાં હંતાડી દીધું. 2 જણાને થાય એટલું. જણાને કેટલાને? એક જીવ હાટું ભગવાન શું કર્યો, હંતાડી દીધું. જેવું હંતાડી દીધું, 12 થાળ આવ્યો. મહારાજ એક વડનું વૃક્ષ હતું આ ઓલાની અંદર, ઘરની અંદર એક ઝાડવું હતું, એની નીચે મહારાજને ઢોલિયો ઢળાઈ દીધો. મહારાજ જેમાં નીચે હરિભક્તો બધા બેઠા, બધાને રોટલો, શાક, સંભારો, પાપડ, ગોળ, ઘી જે કાંઈ હતું આપ્યું. મહારાજે આમ જોયું ને થાળ, તો શાક ને બહુ સરસ હતું, ગરમ ગરમ રોટલો. મહારાજે કીધું શાક નથી ખાવું. હું કીધું? ત્યારે બધા હરિભક્તો આમ જોયું. મહારાજ કે તમારે બધાને ખાવાનું જ છે, ખાવા માંડો, ખાવ. પટેલને કે મારે શાક નથી ખાવું. હા મહારાજ, તો હું બનાવવું નથી, મારે સંભારોય નથી ખાવું, મારે પાપડે નથી ખાવું. મારે તો રોટલો. મહારાજ કે દહીં ખાવાનું મન થયું છે, દહીં ખાવું છે. હરિભક્તો આમ જોવે, તમારે દહીં નથી ખાવાનું, તમારે આજ ખાવાનું છે. મંડો જમો. જાઓ પટેલ, દહીં લઈ આવો. ઘરમાં ગયા, એના ઘરનાને કે દહીં ક્યાં છે? અરે રે હવે કેમ કરશું? જો ને ક્યાંક પડ્યું. તો કે અમે ઘરમાં રસોડું અમે હાસવીએ, અમને ખબર હોય, તમને ખબર હોય નથી. દહીં શાક આવું સરસ મજાનું બન્યું, તમારે સ્વામિનારાયણ તો બહુ હો ભાઈ, એમ કયો શાક નહીં. આવીને મહારાજને કે મહારાજ દહીં નથી, તમે કયો તો બાજુમાંથી લઈ આવીએ. મહારાજ કે
ઉતારો તમારી ઘરે, કલ્યાણ તમારું, સભા તમારી ઘરે, દહીં બાજુવાળાનું તમારા ઘરનું જ ખાવું, જાઓ મારે દહીં ખાવું, રોટલો ને દહીં, બાકી જમવું નથી. અરે પણ મહારાજ ઘરમાં દહીં નથી, તાત્કાલિક તો કેમ બને? આપણી જેમ તો નહોતું, જા દીકરા લેતા આવી એનું અમૂલની ઠેલી, એવું તો નહોતું. મહારાજ નથી તો હું કરું? મહારાજ કે હોય જ ને, પટેલના ઘરમાં દહીં ન હોય. અરે પણ મહારાજ નથી. રસોડાના જે કલેક્ટર છે ને એને પૂછી આવ્યો, ના પાડી. મહારાજ કે ઘરમાં માટલું રાખ્યું છે ને? ઓલી બાઈ વાં ડેલે ઊભી હતી. ક્યાં ઊભી? ઉંમરે ઊભી હતી, માથું ઓઢી અને ઊભા હતા કે આ મહારાજ શું કરે છે. ઉંમરે ઊભી હતી, લાજ કાઢી હતી. મહારાજે કીધું તમારા ઘરમાં માટલું છે? પટેલ કે મહારાજ માટલું તો હોય. મહારાજ કે તમે અંદર જાઓ પછી દાબી કર, ખૂણામાં હોય કે નહીં તમારે? તો કે હા ખૂણામાં હોય. એ કે માટલું ખુલે કે ન ખુલે? અને પટલાણી આમ થાય, હો ખુલે કે ન ખુલે? તો કે હા મહારાજ ઉપર ઢાંકણું હોય, આમ ખોલો એટલે ખુલે. મહારાજ કે તો પછી એમાં અંદર હાથે જાય કે ન જાય? તો કે જાય ને. એમાં દોણીએ જાય કે ન જાય? પટલાણીનું આમ થાય, એમાં દોણી જાય કે ન જાય? જાય ને, દોણી જાય. દોણીની અંદર દહીં જાય કે ન જાય? તો કે જાય. બે જણા ખાઈ હગે એટલું જાય કે ન જાય? તો કે જાય. મહારાજ કે પટેલ જા, કોઠીમાં દહીં પડ્યું છે, ઉપાય. અને ગયા, દોણી જોઈ. દોણી હજી લઈને આવતો હતો ને પટેલ, પટલાણી કે તમે રેવા દો, આજથી આ તમારો તો ભગવાન હતો, આજથી મારોય ભગવાન છે. જે મારી દોણીના દહીંનું કહી દેતો હોય તો આનાથી મોટો બીજો ગોતવા જાવો ક્યાં જોયા? જા જાને જોશું હજી જા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હારે જોયા જાજાને હજી જોશું જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હારે જોયા જાજાને જોશું હજી જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હારે જોયા જાજાને જોશું હજી જાજા રે, પણ તમ જેવો નથી બીજો કોઈ રે. હજી એક સરસ વાત કરી. એક ગામની અંદર સારી ખેતી થઈને, આપણે બધાને એવી ટેવ છે ને, હોય જ ને, કાંઈક સારી ખેતી થાય, સારી વાવણી થાય એટલે આપણે ભગવાનનું કાઢીએ ને. કોઈ પૈસા કાઢે, કોઈ દાણા કાઢે. અને જૂનો સમય એવો હતો ને, આજે તમે આમ ખોપાડા બાજુ જાઓ તો કોઠીઓ રાખેલી છે મંદિરમાં. સ્ત્રી ભક્તો જાય તો હાથમાં ઘઉંની મુઠ્ઠી લેતા જાય, ઘઉંમાં નાખે. તમે બધા એનાથી પરિચય છો. મહારાજે કીધું ને, ગુરુ દેવ અને રાજા ખાલી હાથે જવું નહીં. એટલે કંઈક ને કંઈક આપણે લેતા જાય. આવો સમય પહેલાં હતો, હવે તો કાંઈ અન્નની એવી જરૂર નથી પડતી, હવે તો બધું એ રીતે થઈ ગયું છે. એટલે હારો ખેતી થઈ. એક હરિભગત હતા, આપણે બે હરિભગતને લઈએ, ઘનશ્યામ ભગતને મહેશભાઈ. ઘનશ્યામ ભગતને એવો વિચાર આવ્યો, એટલે તમને ચરિત્ર તરત ગળે ઉતરે, સમજી ગયા? ઓનું હરિભગત કરું તમને એમાં ગોટે સડી. એટલે ઘનશ્યામ ભગતે કીધું કે હારી વાવણી થઈ છે, હારા દાણા થયા છે, હાલો ગઢડા જાઓ અને ભગવાન સ્વામિનારાયણને છે ને એક બાચકું માંડવીનું દેતા આવું. હું દેતા આવું? એટલે ઘનશ્યામ ભગત ઘરે ગયા તો એને એમ થયું કે હવે પલ્લો બહુ છે, માંડવીનું બાચકું લઈ જવું એના કરતાં રાણી સિક્કો લેતો જાવ. તો ભગવાન સ્વામિનારાયણને કાંઈ, કારણ કે દાણા તો બધાય આપશે, એટલે સંકલ્પ થોડોક વધાર્યો હોય નહીં. પછી ત્યારે તિજોરી છે ને એ નીચે આવતી, જમીનમાં દાટતા, એટલે એને ખોઈદું એટલે એની અંદર 10 રૂપિયા પડ્યા હતા. 10 રૂપિયાના રાણી સિક્કા એ ઘનશ્યામ ભગતના જ હતા, એના ઘરના હતા. એટલે એમાંથી 10 રૂપિયામાંથી 1 રૂપિયો લઈને ખીચામાં નાખ્યો કે આ ભગવાન સ્વામિનારાયણને હું આપી દઈશ. આવો સંકલ્પ કરીને બહાર નીકળ્યા. ત્યારે આવું તો નહોતું કે ભાઈ રસ્તામાં સા પાણી પીવું, ખમણ ખાવું, ઢોકળા ખાવું, લોસા ખાવું. લોસો ને શું કહેવાય સુરતમાં? ભાઈ લોસો ખાઈ લોસા વાળો થાય. હો ભાઈ ધ્યાન રાખજો. આપણે કોઈ નથી ખાતા ને બેટા, એ તો જો કે ન જ ખાતા હોય ને, પણ એ લોસો કાંઈક લખે. લોસો ભલે આ સભા પછી મને કોઈ કહેજો તો ખરી લોસો છે હું? હા, લોસોમાં બધાય લોસો ખાતા હોય. લોસો ખાધે લોસા થાય. હો ભાઈ એ ધ્યાન રાખજો. લોસે ખાધા પણ શેનું બને એ તો કહેજો જ મહેશ ભગત મને, આ લોસો છે હું? હા, કદાચ ઘરે આપણે વાત કરીને ઘરે બનાવતા આવડતું હોય તો ખવાય ને. પણ આ લોસો આપણે ન ખાતા હો. લોસા કરાવશે. હો ભાઈ હાસી વાત છે. વાત થઈ રૂપિયો લઈને જતા હતા અને એને કાંઈક ઘોડો બોડો એ સમયનું લઈને જતા હતા, કારણ કે રૂપિયામાં તો પૂગી જ જવાનું હતું. રસ્તામાં ચા નહોતી, પાણી નહોતી, હોટલ નહોતી, જંગલ જ આવે, બીજું કંઈ ના આવે. હાથમાં માળા હોય, સ્વામિનારાયણ કરતા જતા. ત્યાં ગામના પાદરે પૂગ્યા હતા. મહેશ ભગત મળ્યા.
એ ઘનશ્યામ ભગત જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામ. કઈ બાજુ? તો કે વાવણી હારી થઈ છે, માંડવી હારી થશે, ગઢડે જ આવશું. એ એક કામ કરો ને તો મારું એક માંડવીનું બાસ્કું લેતા જાવ ને, મારે થોડુંક કામ છે તો મહારાજને દઈ દેજો ને. ઘનશ્યામ ભગત કે માંડવીનું બાસ્કું મેં તૈયાર કર્યું હતું, પછી મેં છે ને રૂપિયો લઈ લીધો, મહારાજને આપી દે ને 2 દી રોકાઈને કથા વાર્તા સાંભળી. તો મહેશ ભગત કે એક કામ કરો, જૂનો જમાનો, ચોયણી બધાય પહેરે અને ચોયણીમાંથી રૂપિયો કાઢ્યો કોને? મહેશ ભગત. એ કે એક કામ કરો તો તમે તમારો રૂપિયો ધરજો ને મારો રૂપિયો મહારાજને ધરી દેજો. હવે રૂપિયો પેલા કેનો હતો? ઘનશ્યામ ભગત. બીજો આવ્યો આનો. એટલે થયા કેટલા રૂપિયા? 2 રૂપિયા. ખિસ્સામાં નાખ્યા, સોયણી ગઢડે ગયા ત્યાં લીંબુ તરવી સભા હાલતી હતી. ઘનશ્યામ ભગત જઈને બેહી ગયા, એને સભા પૈતી ને બધી મહારાજ તો બધાને ઓળખતા, નામ જોગ ઓળખતા ને પૂછતા મહારાજ. અને ઘનશ્યામ ભગત જ્યાં જઈને બેઠા અને સભા પૂરી થઈ, ચરણ સ્પર્શનો વારો આવ્યો ને બધાનો વારો આવ્યો તો ઘનશ્યામ ભગતનો વારો આવ્યો. મહારાજે કીધું ઘનશ્યામ ભગત કેમ છે, શું કરે સીમાડા મંદિર, બધા મજામાં? તો કે હા. એમ કરીને મહારાજ કંઈક કામે બેઠા બેઠા કંઈક કામમાં કંઈક ફૂલ ઊંઘવા માંડ્યા એવું કરે. એટલે ઘનશ્યામ ભગતે વિચાર કર્યો, ત્યાં નીચે બધું જોયું ને તો હોનું ચાંદી ને વાઘાન કેટલું પડ્યું હતું. ઘનશ્યામ ભગત કે આમાં મારો રૂપિયો થોડોક દેખાય, આમાં મારો રૂપિયો ક્યાંથી દેખાય? આ મતદાનમાં આપણે એવું નથી કહેતા એક મત દે તો હું ફેર પડે, એના જેવું થયું. શું થયું? તો બધા એવું જ વિચારે કે હું મત નહીં દઉં તો હું ફેર પડે, કેટલા મત નીકળી જાય. ઘનશ્યામ ભગત કે એટલું હોનું, એટલી ચાંદી, એટલા કાજુ બદામ, હું રૂપિયો આપું ન આપું હું ફેર પડે? એક કામ કરું, મહેશ ભગતનો રૂપિયો આપી દઉં. હું આપી દઉં, મારો ઘેર લઈ જાઓ. એમ કરીને મહેશ ભગતનો રૂપિયો કાઢ્યો અને ધૈર્યો. મહારાજ કંઈક કામમાં તો દેખાણું નહીં મહારાજ. આને એમ થયું મહારાજને દેખાણું નહીં, રૂપિયો દે કેમ દેવો? અને પછી પાછો રૂપિયો દીધા, પછી પાછો લીધો. હું લીધો? એ કે મહારાજ તમારી અનુકૂળતા જ્યાં વાપરવો ત્યાં હો, જય સ્વામિનારાયણ. મહારાજ કે સારું સારું સારું. હું કીધું સારું સારું. હા મહારાજ જ્યાં વાપરવો ત્યાં હો, તમને દઈ દીધો. એ કે હું કર્યું? તમને દઈ દીધો? હા મહારાજ કે કાંઈ વાંધો નહીં, વાપરી નાખશે. હા ઘનશ્યામ ભગતને એમ થયું કે હજી કંઈ બહુ રાજી થયા. મહારાજ જ્યાં વાપરો ત્યાં. પછી મહારાજે સિક્કો હાથમાં લીધો. હું લીધો? મહારાજે કીધું આ સિક્કો કોનો છે? હું બોલ્યા? હા હા વાપરી નાખજો. ઘનશ્યામ ભગત કે હું બોલ્યા નહીં કે મહેશ ભગતનો છે, વાપરી નાખ. મહારાજ કે બધી વાત છે, વપરાઈ જાય, પણ છે કે નો? એ વાપરી નાખજો. વાપરી. મહારાજ કે છે કે નો? અરે વાપરી નાખજો. મહારાજ કે માંડવીનો તમે સંકલ્પ કર્યો તો, ઘરે ગયા, માંડવીનું બાચકું તમે હાંધ્યું અહીંયા લઈ આવવા માટે, પછી તમને સંકલ્પ થયો કે માંડવી નથી લઈ જાવી, ખાડો ખોઈ દો. એમાં 10 રૂપિયાની મૂડી હતી, એમાંથી રૂપિયો તમે ખિસ્સામાં નાખ્યો, બહાર નીકળ્યા, મહેશ ભગત તમને મળ્યા, તમે એને માંડવી ના પાડી, એને તમને રૂપિયો આપ્યો, રૂપિયો તમારો, 2 રૂપિયા હતા. અહીંયા આવીને તમને એમ થયું કે અહીંયા બહુ જરૂર નથી, મહેશ ભગતનો દઈ દો. તમારો રૂપિયો હજી ખિસ્સામાં પડ્યો, 9 રૂપિયા તમારી ઘેર પડ્યા. બોલો હા કે ના? અરે મહારાજ તનની જાણે છે વાલો મનની જાણે છે, તનની જાણે છે વાલો મનની જાણે. અહીં બેઠેલા સૌના ભાવની જાણે છે. અહીં રે બેઠેલા સૌના ભાવની જાણે છે. અહીં બેઠેલા સૌના મનની જાણે છે. અહીં બેઠેલા સૌના મનની જાણે. અને એક બાપા સુરતની અંદર જ્યારે મહારાજ સ્વધામ વયા ગયા હતા, રઘુવીરજી મહારાજ ગાદીએ હતા, આપણા સંપ્રદાયના વડતાલના પેલા આચાર્ય. સમય થતો આવે 10 વાગી ગયા. હવે મજા, સાચું કહું, અંતરથી બહુ મજા આવે છે. ખરેખર ખૂબ મજા આવે છે, આનંદ આવે છે. અમને એમ થાય કે અમે અમારી બાજુમાં ક્યાંક એવી સભા હાલતી હોય ને અમને જે આનંદ, પણ અહીંયા મને બહુ મજા આવે. ખરેખર માયકભાઈને ધન્યવાદ છે, આ બધા હરિભક્તોને, કે એવી વ્યવસ્થાને આનંદ આવી જાય, જીવ રાજી થઈ જાય. શું થઈ જાય? આનંદ આવી જાય. બાકી તો તમે ન હલો ન ચલો તો કરવું શું મારે? કથા વાર્તા બરોબર છે, આવડતી જ હોય, ચરિત્ર આવડતા હોય, પણ પછી આપણે એવું નક્કી કર્યું ને કે આ ચરિત્ર ગાવા, એ પછી અહીંયા બેઠા પછી ન હાલે. પછી તમારો ભાવ બોલે, તમારું મોઢું બોલે, અને તમારું મોઢું બોલે ને એમ મહારાજ ખીલે, મહારાજ ખીલે ને પછી બધું ખીલે. હા આમાં એવું હોય, આમાં કંઈ એમ પછી બીજું ન હોય. પણ તમે પછી આમ જ, અમે કાલ વાત ન કરી, અમારે ગરીબ ભગત હતા, સમજી ગયા, આખી સભા 7 વાગ્યાની ચાલુ કરી, અમે 12 વાગ્યા સુધી ધબાધબી. હો
અમારે એવું 2-3 કલાકમાં તો અમને એમ થાય કે આ લોકોએ અમને ખાલી રોટલી જમાડી, દાળ ભાત બાકી રહી ગયા. હા, 3-4 કલાક તો સભા જોઈએ જ, અહીંયા તો મજા આવે. અને ત્યાં અમારે પાસે બધા એવા, અમારી પાસે રાતની સભા હોય. શું હોય? સવારે ઉઠવાની ચિંતા ન હોય. પાસે 10-10 સભા ચાલુ કરીએ ને 2-2:30 વાગે એમ કે હાલો હવે તો પૂરું. અરે હજી 3 કે 3 અમે 3 દબાવીએ. અમારું શું વયું જાય? હા, મફત હોય, ગાડી કોકની હોય. હા, બધા જો આપણે મફત જ આવ્યા ને, કાંઈ ખર્ચ છે, આપણે બેસી ગયા, આગળની સીટ મળી. શું કરવા ખબર છે? સ્વામિનારાયણ ભગવાન રાખો ને એટલે બધુંય મળે. શું મળે? મહારાજ રાખો એટલે બધુંય મળે. શું કરવા ન મળે? મને મળે એમ નહીં, બધાને મળે. અને તમે આ સીમાડાના ઘનશ્યામને રાખ્યા અને વડતાલના ધર્મકુળને રાખ્યા, તમારે ઘટે હું. અને હજી ઘટે તો આપણાથી મોટા અભાગ્યા કોણ? આપણાથી મોટા અભાગ્યા કોણ? 2 ટાઈમનો થાળ મળે, આવું મંદિર મળે, આવા હરિભક્તોનો પ્રેમ મળે. અરે આપણી જિંદગી તો હોના કરતા પીડી છે, હોના કરતા પીડી છે. જગતને જેમ કરવું એમ કરવા દેજો. જગત ભેગું રહેવાનું છે, રસ્તા નોખા છે. આપણે મંદિરમાં આવનારા, આપણે શિક્ષાપત્રીને માનનારા, હે અમે શિક્ષાપત્રીને માનનારા રે, એવા અમે સત્સંગી. અમે શિક્ષાપત્રીને માનનારા રે, એવા અમે સત્સંગ. ઓ અમે શિક્ષાપત્રીને માનનારા રે, એવા અમે સત્સંગી. અમે શિક્ષાપત્રીને માનનારા રે, એવા અમે સત્સંગ. એ અમે સ્વામિનારાયણ ભજનારા રે, એવા અમે સત્સંગી. અમે સ્વામિનારાયણ ભજનારા રે, એવા અમે સત્સંગ. ઓ અમે ગોપીનાથજીને ભજનારા રે, એવા અમે સત્સંગી. અમે ગોપીનાથજી ભજનારા રે, એવા અમે સત્સંગ. અમે સીમાડા મંદિરમાં જાનારા રે, એવા અમે સત્સંગી. અમે સીમાડા મંદિરમાં જાનારા રે, એવા અમે સત્સંગી. અમે સીમાડા મંદિરમાં જાનારા રે, એવા અમે સત્સંગી. અમે સીમાડા મંદિરમાં જાનારા રે, એવા અમે સત્સંગ. અમે કથા વાર્તા સાંભળનારા રે, એવા અમે સત્સંગી. અમે કથા વાર્તા સાંભળનારા, એવા અમે સત્સંગ. અમે નારાયણ મુનિ માનનારા રે, એવા અમે સત્સંગી. અમે નારાયણ મુનિ માનનારા રે, એવા અમે સત્સંગ. અમે વડતાલની પૂનમ ભરનારા રે, એવા અમે સત્સંગી. અમે વડતાલની પૂનમ ભરનારા, લક્ષ્મીનારાયણ એવા અમે સત્સંગ. અમે વડતાલની પૂનમ ભરનારા રે, એવા અમે સત્સંગી. અમે વડતાલની પૂનમ ભરનારા રે, એવા અમે સત્સંગી. અમે અજેન્દ્ર પ્રસાદ માનનારા રે, એવા અમે સત્સંગી. અમે અજેન્દ્ર પ્રસાદ ને માનનારા રે, એવા અમે સત્સંગી. અમે નુગેન્દ્ર પ્રસાદ ને માનનારા રે, એવા અમે સત્સંગી. અમે નુગેન્દ્ર પ્રસાદ ને માનનારા રે, એવા અમે સત્સંગી. અમે શિક્ષાપત્રી માનનારા રે, એવા અમે સત્સંગી. અમે શિક્ષાપત્રી માનનારા રે, એવા અમે સત્સંગ. આપણે શિક્ષાપત્રી માનનારા, આપણે વડતાલની પૂનમ ભરનારા, આપણે સ્વામિનારાયણના દર્શન કરનારા. આપણે જગતમાં બહુ ફેર છે ભાઈ. જગત રે એમ આપણે રહેવાનું નથી, જગત ભેગું ફરવાનું જ છે.
આપણે જે કાંઈ ધંધો મળ્યો છે એ કરવાનો જ છે. એ સ્વામીની વાતમાં લખ્યું, કુસંગીના ફેનમાં સત્સંગીના રોટલા હોય. કુસંગી એના ફેન ફતુરમાં જેટલા રૂપિયા રોજ વાપરી નાખે ને એટલા રૂપિયામાં તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીનું ઘર હાલ્યું જાય, ઘર હાલ્યું જાય. આપણે ફેન ફતુર નથી, આપણે ગાયડા વગરનું પાણી નથી પીતા, ભગવાનને ધૈર્યા વગરનું ભોજન નથી જમતા. આ જ મોટી પ્રાપ્તિ છે. આપણે રોજ પ્રસાદ જમીએ છીએ એટલે આપણી બુદ્ધિ સાત્વિક છે. હા, કોઈનો દ્રોહ કર્યો હોય અને હરિભક્તોને છેતરા હોય તો આજે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. શું થઈ જાય? કથા વાર્તા બંધ ન થઈ જાય, પણ એનો જે પાવર હોય એ પાવર વયો જાય, કારણ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. કોઈ હરિભક્તોને છેતરી અને સંસ્થાઓ ઊભી કરી હોય, કોઈ હરિભક્તોને રોવડાવી અને પોતાનું કરી લીધું હોય, ધર્મ કુળના આહુડા પાડી અને પોતે મોટપ્યને પામ્યા હોય, તો આજે એની બુદ્ધિ ભ્રષ્ટ અને ભ્રષ્ટ જ કહેવાય. એ કોઈ દિવસ સુખી ન થાય. એના માટે કઈ કલ્યાણ ઠીક છે, બધું હાલે, બાકી બુદ્ધિ ભ્રષ્ટ ઈ તો ભ્રષ્ટ. મહારાજે કીધું, વિમુખ જીવ છે કથા સુની નહીં જાય. વાતું તો ભગવાન સ્વામિનારાયણની જ હોય, પણ જે વાતુના માધ્યમથી જે ઝેર પીવડાવવામાં આવે ને એનાથી મહારાજે કીધું સાવધાન રહેવું. વાતું તો ભગવાનની જ હોય, અને સ્વામિનારાયણ ન રાખે તો કયો બાપ ઓળખે? મહારાજને જો મૂકી દે તો કયો બાપ ઓળખે? મહારાજશ્રીની દીક્ષા મૂકી દે તો કયો બાપ ઓળખે? આ તો ભગવાન સ્વામિનારાયણ ને અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું પ્રારંભ બોલે, બાકી રંક ભેગા રંક થઈ જાય. આ તો સ્વામિનારાયણનો દરબાર છે ભાઈ. આ તો પૂરવ્યો ભગવાન છે. એક કોતરાનો રોટલો તમે બનાવ્યો હોય એની નોંધ જો સહજાનંદ સ્વામી પાસે હોય તો મારો ને તમારો બધો હિસાબ આજે સહજાનંદ સ્વામી પાસે છે. મારો ને તમારો હિસાબ ગઢપુર છે. મારો ને તમારો હિસાબ ગઢપુર છે. એ સારા રે જગતનો ખજાનો ગઢપુર છે. એ સારા રે જગતનો ખજાનો ગઢપુર છે. એ મારો ને તમારો હિસાબ ગઢપુર છે. મારો ને તમારો હિસાબ આપણો હિસાબ ગઢપુર છે. આપણો હિસાબ ત્યાં બોલે છે. તમે સમજણ મારી વાત સમજ્યા? આપણો હિસાબ બોલે છે. શું કરવા બોલે છે? કે આપણે જે કંઈ કરીએ છીએ અંતરમાં બેઠા બેઠા સંકલ્પ કરો, એ મહારાજને ખબર પડે છે. એટલે મહારાજે કીધું, કોઈ દી કોઈનું બુરું ન કરવું, એ જેમ બને એમ હારો સંકલ્પ કરવો. આ મંદિર છે, કોઈ કચરા પોતા કરતું હોય, કોઈ નાની સેવા કરતું હોય, કોઈ મોટી સેવા કરતું હોય, કોઈ હારની સેવા કરતું હોય. આ ભગત છે, ઓનલાઈન મૂકવાની સેવા, બધાય ભગવાનની જ સેવા છે. કોઈ નાના નથી, કોઈ મોટા નથી. કોઈ દી કોઈને નાનો ન ગણવો. એટલી ભલામણ તો હું બધી સભામાં અહીંયા નહીં ન્યા પણ કરું. કોઈ 2 માળા કરે ભગવાનનો ભક્ત છે, કોઈ 1000 માળા કરે ભગવાનનો ભક્ત. આશરો કેનો છે? આપણે કેની માટે બેઠા છે? કોઈની સેવા નાની ન જાણજો, કોઈની સેવાને મોટી ન જાણજો. આપણે બધાય ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ. હા, કોઈની સ્થિતિ નાની હશે તો કદાચ કોઈ કહેવાય ને, કોઈ 1100નું દાન કરે, કોઈ લાખનું. દુબળી ભટ્ટની વાત લઈ લ્યો. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને સભાને વિશે દુબળી ભટ્ટ આવ્યા. મહારાજે કીધું, આવો ભૂદેવ આવો, બેહો. મહારાજ ઉંમર થઈ ગયેલી, આ વાહે જે બુઝુર્ગ બેઠા છે, વડીલો બેઠા, એવી ઉંમર હતી. ધોતી પહેરી હતી, ધોતીનો છેડો હાથમાં હતો. દુબળી ભટ્ટ કે મહારાજ એક વાત કરવી. તો કે હું? તો કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય, એમાં મારે દાન કરવું છે. શું કરવું છે? મહારાજ કે રાખો તમારે દાન. તમે ભજન કરો, થાળ જમો. તો કે નહીં મહારાજ, દેવું છે. હવે મારી ઉંમર છે, ક્યાં ખબર કાલ શું થાય? કોણ જાણી શકે કાળને રે? એ સવારે કાલ કેવું થશે? આ કાયામાંથી હંસલો રે એવો ચિંતાનો ઉડી જશે. બધું પડ્યું રે હો ભાઈ, બધું પડ્યું રે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું, આ ઘડીએ ને આ પલે મરી જવાનું છે, જેનો જરાય વિલંબ જણાતું નથી. ને હું તો જાય હોલ વરોનો છોકરો જાય ને સોત્રી નો જાય, પણ જો જાતા અંતે શામતી સા ગતિ કરી લીધી હોય તો ઘનશ્યામ મહારાજ વિમાન લઈને કેમ ન આવે, કેમ ના આવે? કોટી બ્રહ્માંડનો માલિક, વિના વિજાએ વિના પૈસાએ આપણે કેટલું કર્યું, આપણે એની હાટું કેટલું કર્યું, એટલું કર્યું. પણ ભગવાન સ્વામિનારાયણ બોલે કે કોઈ અમારા માટે તણખલા જેવું કરે તોય અમે હિમાલય જેવું માની એની ઉપર રાજી થઈ જાય છે. રાજી. આ સંપ્રદાય રાજીબાનો સંપ્રદાય છે. આપણે ફોનમાં કોકને વાત કરતા હોય તો છેલ્લે શું બોલીએ? બધી વાત પૈતા પછી આપણે એમ કે મહેશ ભગત રાજી રહેજો,
ઘનશ્યામ ભગત રાજી રહેજો, વેદરાજ રાજી રહેજો. શું કરવા બોલીએ? આ સંપ્રદાયની રીત છે કે સામે વાળો વ્યક્તિ રાજી થાય, અને રાજીપાથી જે મળે ને એ મને એટલી ખબર પડે, તપ જપથી ન મળે, એ રાજીપાથી મળે, રાજીપાથી મળે. રંક રાજા થાય. ઓ ભાઈ મારા સ્વામી નારાયણ કેવા છે મોટા, મારા સ્વામી નારાયણ ઓ મારા સજા નંદ કેવા છે મોટા, મારા સહજાનંદ કેવા છે મોટા. વાતની વાતમાં રાજી થાય એવા, વાતની વાતમાં રાજી થાય એવા. એ મારા સ્વામી નારાયણ કેવા રે મોટા. મારા સ્વામી નારાયણ કેવા અને ભાઈ ધન્ય છે મોટા. સીમારા મંદિરના સત્સંગને ધન્ય છે, કારણ કે 20 મિનિટ થઈ, 2 ચરિત્ર કરવા, પણ એક વાત મને મગજમાં ધન્ય છે. અવળો ઘોર કળિયુગ અને પૈસા અધીન કહેવાય ને, આ સુરત તો પૈસા અધીન કહેવાય ભાઈ. રોટલો તો મહારાજ કહેતા ને ધનનું કામ કરે. મને તો એમ હતું કે 5-25-50 હરિભક્તો બેહીન સભા સાંભળતા હશે ને પછી હવની રીતે વયા જતા હશે, ધંધો નોકરી છે. પણ ધન્ય વાત છે, એટલો મહારાજનો મંદિર મહિમા તમને કે આખું મંદિર ભરાઈ ગયું. વાહ ભાઈ ધન્ય છે. એમાંય પાછા જુવાનિયા એટલા બેઠા છે, કોઈને નોકરી છે, કોઈને ધંધા છે, પણ મહારાજનો મહિમા હાલે, કોઈ ઊભું ન થાય. બસ આ વાત સાવચેત કરે છે કે તમને મહારાજનો મહિમા ઉપરથી નથી, અંતરમાં ઠેરાવો થઈ ગયો આ ભગવાન સ્વામિનારાયણ. અને ધન્ય છે આવા બધા વક્તાઓને કે રોજ, કારણ કે આપને એમ હોય કે આ બધા બેહી ગયા, પણ રોજ એને પાતા હોય ને, આ રોજ પાતા હોય એટલે એકવાર આઈના વક્તા જે છે મહેશ ભગત, ઘનશ્યામ ભગત, બેના નામ આવડે અને જે કથા કરતા હોય, ખરેખર ધન્યવાદ છે કે આવા પિયુષ તમે એને પાયા, જેને લઈને મહારાજનો મહિમા એ માણા નથી જોતા, ભગવાનનો મહિમા જાણે છે. હું જાણે છે માણા અહીંયા કોઈ પણ બે, પછી કોઈ સંત બેહે તોય કથા સાંભળવી છે, કોઈ હરિભગત બે, હા એટલો લક્ષ જરૂર છે કે અહીંયા જે બેહે ને એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને માનનારો બેહે, બીજો ન બેહે, એટલો લક્ષ પાકો છે. અહીંયા લાલજીને માનનારો બેહે, અહીંયા વડતાલના હરિકૃષ્ણ મહારાજને માનનારો બેહે, એટલે અહીંયા મંદિર તો ગાયો ઘા ભેગું થાય. શું થાય? અને ધન્ય છે જો 40 વર્ષના બેઠા, 30 વર્ષના જુવાન બેઠા, કંઈક ધંધા છે, કંઈક નોકરી છે, પણ છતાં મહારાજનો કે આજ હરિનોમનો દિવસ છે, આજ ભગવાનનું ભજન કે દુબળી ભટ્ટ મહારાજ કે રાખો, તમારે નથી દેવું તો કે નહીં. હવે આ શરીરનું કંઈ નક્કી નથી. મહારાજ કે તો આપો. અને ધોતીની અંદર એક ગાંઠ હતી, એ ગાંઠની અંદર એક ગાંઠ, આખી સભા જોવે આની પાસે કેટલું પડ્યું છે. અને ભાઈ છેલ્લી ગાંઠની અંદર ગાંઠની અંદર ગાંઠ, અને છેલ્લે 8 આના નીકળ્યા. કેટલા નીકળ્યા? 8 આના નીકળ્યા. અને સ્વામિનારાયણ ભગવાનને 8 આના દે અને મહારાજને કહે, લ્યો આ મારું ગઢપુર મંદિરના ગોપીનાથજી મહારાજને કૃષ્ણ અર્પણ છે, તમને રાજી કરવા હાટું. તો આખી સભા જોવે 8 આનામાં તો હું અન્ય કર્યું. અમને તો એમાં તો કેટલું એ છે. મહારાજે 8 આના હાથમાં લીધા. હું લીધા? હાથમાં લઈને મહારાજે માથે ચડાવ્યા. મહારાજ કે સંતો હરિભક્તો, અમને એમ થતું હતું કે મંદિર ક્યારે પૂરું થાય, ગોપીનાથજી મહારાજ કેદી બિરાજમાન થાય, પણ આ દુબળી ભટ્ટના 8 આના આવી ગયા. જાઓ સંતો હરિભક્તો, અમને નક્કી થઈ ગયું, ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા, કળશ ચડી ગયા. અને ભાઈ સુરા ખાસરને પેટમાં બેડ્યું હો, એ મહારાજ આ તો નાઈતનું લીધું, એ બ્રાહ્મણને તમે બ્રાહ્મણ, એટલે એનો મહિમા ગાયો, અમે તો દઈને થાકી ગયા. મહારાજ કે બરોબર છે, તો કળશાના પૈસાથી સડી ગયા હો સુરા. અરે અમે તો તમને કેટલા આપ્યા, કોઈ દી બોલ્યા નહીં. આ તો તમારા બ્રાહ્મણે દાન આપ્યું એટલે બ્રાહ્મણનું નાઈતનું તો કર્યું જ ને. મહારાજ કેવું નથી, પણ આ 8 આનાથી કળશ ચડી ગયા. સુરા ખાચર કે પણ મહારાજ કેટલું આપ્યું? મહારાજ કે ચડી ગયા એનું કારણ બતાવું તો કે હું તમે બધાય દીધું ને રાખીને દીધા છે. હું રાખીને દીધા? ઘરે 1000 પડ્યા હતા, 500 આપ્યા છે. આની પાસે મરણ મૂડી હતી, મારા ભરોસે આપી દીધી, એટલે કળશ ચડી ગયા. હું ચડી ગયા? દાન કેટલા રૂપિયાનું છે એ મહત્વ નથી, કેટલું આપો છો એ મહત્વનું છે, કેવી રીતના આપો છો એ મહત્વનું છે. આપણે નથી દેવાનું, રાખજો, શિલિંગ રાખજો, બાયડી છોકરા હાથે બધું છે, રાખીને જ દેજો. મહારાજે કઈ ધનની વાત જ નથી કરી, તો આપને શીખડાયું ધન દેજો તો જ રાજી થાય. ના, તન મનની સેવા કરો, મારો સ્વામિનારાયણ હોકારો આપે. મંદિરમાં કચરા પોતા કરો, આ કાચની સેવા કરો, મંદિરમાં થાળ આદિ જે કાંઈ સેવા હોય કરો, નાની નાની ટેલ કરો, સ્વામિનારાયણ રાજી થાય. હા ઠીક છે, તમને ભગવાને આપ્યું હોય તો ભગવાન અર્થે કરો,
પણ ફરજિયાત નથી. આ છેલ્લા 10 વર્ષમાં જે ફરજિયાત કરી દીધું, પૈસા આપો તો જ ભગવાન રાજી, એવું નથી. તન અને મન, આ તન અને મન તમારું હશે, મન તમારું ભગવાનમાં હશે, અને તન કહેતા શરીર તમારું મંદિરમાં વપરાતું હશે. સ્વામિનારાયણ હોકારા દે, હોકારા દે. હું કરવાના દે ભલા માણસ? ધનની વાત તો મહારાજ બોલ્યા જ નથી. શિક્ષાપત્રીમાં વિવેક કર્યો છે. ધનાઢ્ય હોય એને આજ્ઞા કરી છે, ધનાઢ્યને. બાકી પોતાનું કરીને ખાતો હોય, માંડ પૂરું થતું હોય, નોકરી એવું કરતો હોય, તો એને કાંઈ દાન દેવાની જરૂર નથી. ભલે ઓનલાઈન સાંભળતા તમે સાંભળજો ને બીજાને કહેજો. ધનની વાત સ્વામિનારાયણ ભગવાને કરી જ નથી. અને જે લેતો હોય એ કોઈ દી કાંઈ દેતો ન હોય. આ સ્વામિનારાયણ કોઈ દી કાંઈ લેતો નથી, એટલે બધાને અક્ષરધામ દે છે. આ ધનની વાત જ નથી આવતી. આ તો છેલ્લા 15-20 વર્ષમાં કાઢવા વાળાએ કાઢીની એટલે બધું ઠીક છે, આવી કાંઈ વાત નથી. તમે જાઓ અહીંથી, તમે સીમાડા મંદિરેથી આજ નોમને દિવસે દર મહિને હાલીને જાતા હોય તો નારાયણ મુનિદેવ રાજી થાય, કેમ ન થાય? વડતાલ પૂનમ ભરતા કેમ રાજી ન? એવું છે કે રૂપિયો આપો તો? બાકી ઘણા એમ કે ને મહારાજને હોનાનો હાર પહેરાવો છે, ભગત ઘનશ્યામ ભગત તમે ધરી જો, ભગવાન રાજી થાય. ઘનશ્યામ ભગત એ બાપા એલસીનો હાર પહેરીને રાજી થઈ જાય. અરે ભાઈ, સ્વામી કીધું હવે પહેરાઈ દઈએ. એને પહેરવો હોય, મહારાજને પહેરવો હોય. જે દી રૂબરૂ હતા તે દી કોકને દઈ દેતા. આજી પહેરે. આપને રાજી કરવાટું શણગાર કરે. શું કરે? એ આપને રાજી કરવાટું કે મારા ભક્તોને દર્શન થાય. બાકી એને હોનાની હું જરી, જેનો જે કહેવાય ને લક્ષ્મીનો લાડા, લક્ષ્મીનો ધણી છે, એને હું જરૂર? છતાં આપણો ભાવ પૂરો કરે. હા, તમને ભગવાન અંતરમાં પ્રેરણા કરે, તમે કાજુ બદામ ધરો. બાકી મારા તમારા જવા એમ કે ભગવાનને કાજુ ખાવાનું મન થયું, લે ભગવાને તને જ કીધું, અમને ન કીધું. ઘેર આજ ભગવાનને બદામ ખાવાનું મન થયું, લે અમને ભગવાન બોલ્યા નહીં, તને કેમ કીધું બદામ ખાવાનું? સમજણ પડે? એ ભગવાન તો જીવન ભગતનો મઠનો રોટલો ખાય તો પછી એને બધું હાલે, પણ તમારો ભાવ પૂરો જોઈએ. શું જોઈએ? અને છેલ્લી વાત 10 ને 18 થઈ ગઈ છે. શું કરવી છે? અને રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજને યાદ કરવા છે, લક્ષ્મીનારાયણ દેવને યાદ કરવા છે, અને મોટા ધર્મકુળને યાદ કરીને સભાને વિરામ કરવું છે. વેળાવદરના રૂડા પટેલ થઈ ગયા. કોણ થઈ ગયા? બધા ઓળખતા હશો. અને વેળાવદર તો આમે ભૂલાય એમ નથી. વેળાવદરના રૂડા પટેલ, એની માં એવી સત્સંગી, દીકરો એવો સત્સંગી. બળદ લીધા, 2 બળદ ગાડા લીધા. બળદ ગાડું લઈ એની મા પાસે આવ્યો. માં બળદ લીધા. હા દીકરા, એક કામ કર, આમાં કોઈ બેહે તો સ્વામિનારાયણને બેહાય, એને પ્રસાદી ના કરીએ, જા ગઢડે જા. તો કે હા માં જા. 2 બળદ, મોટા શિંગડા અને એવા કલર વાળા સરસ. એ બળદ ગાડા લઈને આવ્યા. ત્યાં મહારાજ લક્ષ્મીવાડીએ જવાની તૈયારી કરતા હતા. મહારાજ કે આવ રૂડા. અરે મહારાજ દંડવત કર્યા. મહારાજ, બહુ લાંબી વાત છે. ચરિત્ર તમે ઘણી વખત સાંભળ્યા હોય. ઘણી વખત એવું થાય અહીંયા બેન કોઈ ચરિત્ર કરતા હોય તો થોડીક એની એ રીતે કર્યું હોય, સમજી ગયા? પણ ચરિત્રનો મકસદ એક જ હોય. શું હોય? કે સ્વામિનારાયણ કેટલા મોટા છે ને એ જ પાવાનું હોય. શું પાવાનું હોય? એટલે ઘણી વખત ચરિત્રમાં એવું થાય, મારી સમજણ પ્રમાણે મેં ચરિત્ર કર્યું હોય, ઘનશ્યામ ભગવતની મહિમા સહિત એને જે મહિમા હોય એ રીતે એને ચરિત્ર કરો, પણ લક્ષ્ય એક જ હોય. કદાચ નામ ભૂલાઈ ગયું હોય, કંઈક ચરિત્ર, કંઈક વાત ઓછી થઈ ગઈ હોય, કંઈક વાત વધી પણ ગઈ હોય, પણ લક્ષ્ય એટલો જ હોય કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને આપણા નાથ છે, આપણા ઈષ્ટદેવ છે. મહારાજ લક્ષ્મીવાડીએ જવાની તૈયારી કરતા હતા. રૂડા પટેલ કે મહારાજ પ્રસાદીના ગાડા લીધા, મારી માએ મોકલો. અને આમાં અરે મહારાજ કે હારું હાલીને ન જાવું. આ બેઠા. શું થયું? આ બેઠા. અને મહારાજે કીધું, રૂડા, આવા બળદ ક્યાંય હોય ને આવા તો કેજે નહીં, આવા બળદ લેવાશે. એ કે હા મહારાજ, આવા ક્યાં હશે ને? તો કે થોડુંક થયું ને તો મહારાજ કે તારે જેવા બળદનો કલર છે ને એવા કલરના બળદ મળે ને મને બહુ ગમે. આવા ક્યાંય હોય તો કહેજે ને વેળાવદર બાજુ. તો કે હા કહે ને મહારાજ, 100% કે. મહારાજ કે પણ જો આમ હાઈટ ને બોડીના જે કાંઈ છે ને બળદનું આવું સેમ હોવું જોઈએ. મહારાજ હા આવા હશે કે. મહારાજ કે જો શિંગડામાં ફેર ન પડવો જોઈએ, શિંગડા હવા વાંકા ને હવા સરસ ચમકતા. અરે મહારાજ બીજી વાત, ત્યાં લક્ષ્મીવાડી આવી ગઈ. મહારાજ કે સારું, બળદ ગાડું બહુ સારું છે. કંકાવટી મગાવી, પ્રસાદીના કરી અને રૂડા પટેલને સિઝન હતી તે નીકળી ગયા. ઘેર આવી એની માએ પૂછ્યું, મહારાજ મેં, અરે મહારાજ મળ્યા, બેઠા. હું બોલ્યા મહારાજ? હું બોલ્યા? મહારાજ એમ કીધું કે આવા બળદ ક્યાંય હોય તો કહેજે. પછી મહારાજ એમ કીધું આવા કલરના હોય તો કહેજે. પછી મહારાજે કીધું આવા શિંગડાવાળા હોય તો કહેજે. મહારાજે કીધું આવી જ હાઈટના, આવી જ પૂંછડી ને આવું જ આમ એનું જતન આવું બધું હોય ને તો કહેજે. ડોહીમાં બધું સમજી ગયા. ડોહીમાં કે રૂડા તે હું કીધું?
તો કે માં મેં એમ કીધું આવું હશે ને તો કે ડોહી કે મૂડા ઓળખવામાં થાપ ખાઈ ગયો. કેમ? તો કે એ એમ કહેતા હતા કે આ જ બળદ મને દેતો જા પણ તું ન સમજો. અરે માં મને ક્યાં ખબર હતી, એકવાર બોલે. ઈ ન બોલે, ઈ ભગવાન છે, ઈ મર્મમાં બોલે, ઈ થોડુંક કોઈનું માંગે, ઈ લેતો હોય ઈ ન દેતો હોય. રૂડા થાપ ખાઈ ગયો દીકરા, જા દેતા ઈ બળદ. મહારાજને ગમે ઈ આપને ન ખપે, મહારાજને ગમે ઈ ભલે એને દઈ દે, આપણે બીજા લેવું. અરે માં હું થાયકો 2 દી પછી જાવ તો કલ્લે શંકર આ બળદ આપણે દઈ દેવાનો છે. 2-4 દીની રાહ જોઈને જેઠ સુધી ન આવી મહારાજ તો સ્વધામ વયા ગયા. અહીંયા સમાચાર ન મેળા, મોબાઈલ નહોતા અને રૂડા પટેલ બળદ દેવા આવ્યા. અહીંયા આવીને જોયું તો આખું ગઢપુર શોખમય હતું. રૂડા પટેલે કોકને પૂછ્યું તો કે મહારાજ તો સ્વધામ વયા ગયા. આ હા રૂડો કે મારી મનની મનમાં રહી ગઈ. મુક્તાનંદ સ્વામી પાસે જઈને ખરખરો કર્યો, હે મુક્તાનંદ સ્વામી આવી રીતે ઘટના બની હતી, હું અભાગ્યો ભગવાન સ્વામિનારાયણના મર્મને સમજી ન શક્યો, મારી માએ મને બહુ ઠપકો આપ્યો. રૂડામાં મુક્તાનંદ સ્વામી હવે મારે કયો રસ્તો લેવો, મારી મનની મનમાં રહી ગઈ, હવે હું પાછો લઈને જાય. મહારાજનો વિયોગ મારી માને નહીં હંતાડે અને આ બળદ જો પાછા લઈને જાય તો મારી કેવી ઘટના બનશે. મુક્તાનંદ સ્વામી કે રસ્તો એક છે, કારણ કે સાચા સંત હોય ને રસ્તો કાઢે. જે ખાલી બીજી વાતથી મોહબ્બત રાખે એ રસ્તો ન કાઢે, એ તો જ્યાં જાય ત્યાં તમને લઈ જાય. હું લઈ જાય? પણ સાચા સંત હોય. અને યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણને પંચવર્તમાન યુક્ત એની આજ્ઞામાં રહેનારા એ સંત તો જ લખાયું હોય ને. પુરુષોત્તમ પ્રકાશમાં લખાયું, મહારાજે કીધું સંત જાણજો હે સંત માનજો મારી મૂર્તિ રે માં ફેર નથી એ કરતી રે. લખ્યું ને પુરુષોત્તમ પ્રકાશમાં 40મું કે 41મું પ્રકરણ છે. હું કરવા લખ્યું, મહારાજ કે સંત મારું હૃદય છે પણ જો મારી આજ્ઞામાં રહે તો મારા થઈને રહે, એની વર્તન વાતું કરે. પંચવર્તમાન યુક્ત સંત હોય જે સ્ત્રી અને ધનથી સદાયને આઘા રહે. અને મહારાજ કે જેનો એક જ લક્ષ્ય હોય, કોઈ પણ જીવ આવે એને ભગવાન સ્વામિનારાયણનો ભેટો કરાવે. આવા સંત ઉપર ભગવાન કે હું બહુ રાજી થાવ, તેદી થાવ નહીં આજે થાવ. પણ એવા હોય તોની વાત છે. વાત આગળ કરીએ. એ મુક્તાનંદ સ્વામી કે રસ્તો છે તો કે હું વડતાલ જવું પડે એમ. વડતાલ આ સંપ્રદાયના જે આચાર્ય ભગવાનના પેલા દીકરા એવો રઘુરજી મહારાજને, કારણ કે મને ખબર છે મુક્તાનંદ સ્વામી કે ત્યાં સુધી પાકું છે કે મહારાજ ઘણી વખત એમ બોલતા કે હવે અમારા સ્થાને અમારા આચાર્ય છે, અમારા આચાર્યને કોઈ અન્નધન વસ્ત્ર દે એ અમને અક્ષરધામમાં મળશે. તો એક કામ કરો, તમે એના દીકરાને આપો તો એના દાદા સુધી પૂગી જાય અને તમારો સંકલ્પ પૂરો થઈ જાય. તો કે હારું. ત્યાંથી વડતાલ આવે છે. વડતાલ આવી અને રઘુવીરજી મહારાજને 2 બળદ આપે છે ને બધી ઘટના કહે છે. અને રઘુવીરજી મહારાજ રાજી થાય છે, કહે છે કંઈ વાંધો નહીં, અમે અમારા દાદાને પ્રાર્થના કરશું કે અમારા દાદા તમારું બધું સ્વીકાર કરે. આવી ઘટના બની અને રૂડા પટેલ અંતરમાં રાજી થયા. રસ્તામાં વેળાવદર આવતા હતા પણ શંકા ગઈ. શું ગઈ? શંકા ગઈ. પૂગ્યા હશે કે નહીં પૂગ્યા હોય, પૂગ્યા હશે કે નહીં પૂગ્યા, એવો સંકલ્પ કરે અને કોટી બ્રહ્માંડનો માલિક એ બળદનો સારથી બની અને એ ગાડામાં રઘુવીરજી મહારાજને બેહાડી અને એ વેળાવદરના રૂડા પટેલ હાયલા આવતા હતા. આ બાજુથી મહારાજ ગાડામાં બેહી દિવ્ય સ્વરૂપે રઘુવીરજી મહારાજને ગાડામાં બેહાડી અને રૂડા પટેલને કીધું, રૂડા શંકા કરમાં આ મારો દીકરો ગાડામાં બેઠો અને આ બળદ અક્ષરધામમાં પૂગી ગયા. હું માણકીનો બેસનારો આ બળદ હાકીને આવ્યો, એનું બીજું કોઈ કારણ નહીં. તારી માને કહેજે કે રૂબરૂ ન દેવાના દીકરાને દેવાના, અક્ષરધામમાં પૂગી ગયા. ધર્મ કુળ છે મારું ઘરેણું રે ના તોલે બીજું રે નાવ આવે રે. 2 મિનિટ. ધર્મ કુળ છે સભાને વિરામ આપ્યો પણ 2 મિનિટ. તોલે બીજો નાવ હારે માટે રાજી કરી લેજો એને રે. આરે માટે રાજી કરી લેજો એને રે. હારે માં સાક્ષાત વાલો જી વિરાજ છે. હારે માં સાક્ષાત વાલો જી વિરાજ. અને નાની વાત
મહારાજે જ્યારે બે ગાદી હોઈપીને ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠા હતા. વડતાલની ગાદી રઘુવીરજી મહારાજ પાસે હતી, અમદાવાદની ગાદી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે હતી. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. મોટા હરિભક્તો બધા બેઠા હતા, આપણા વડીલો બેઠા હતા. એ વડીલોએ મહારાજને કીધું, મહારાજ આજ આ પેઢી બેઠી તમારી સામે, કોઈને અન્ન દેવું હોય, કોઈને વસ્ત્ર દેવું હોય, કોઈને ધન દેવું હોય, મહારાજ અમે તમને હાથો હાથ આપીએ અને ભગવાન તમને મળે છે. પણ મહારાજ કાલ અમારી જે પેઢી આવશે ત્યારે તો તમે ધામમાં વૈયા ગયા હશો, અમે ધામમાં વૈયા ગયા હશો. અમારી પેઢીને એમ થાય કે અમારે ભગવાન સ્વામિનારાયણને અન્ન દેવું છે, ભગવાન સ્વામિનારાયણને વસ્ત્ર દેવું છે, ભગવાન સ્વામિનારાયણને ધન દેવું છે. તો મહારાજ એનું કેમ કરશો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે જે દેશના જે આચાર્ય હોય, ઉત્તર પરંપરામાં જે આચાર્ય બિરાજમાન હોય, જે વિદ્યમાન આચાર્ય હોય, એને કોઈ અન્ન આપશે, એને કોઈ ધન આપશે, એને કોઈ વસ્ત્ર આપશે, દેહ એને અને પૂછશે અક્ષર ધામમાં જાઓ, મારો તમને કોલ છે. એટલે કહેવાનું મન થાય, હું એ ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના ઓલે બીજું નવ આવે રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે, ના ઓલે બીજું નાવ હરે વા સુરવીરા સાર્ય મૈડા રે, નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે, નો નામ છે અજેન્દ્ર પ્રસાદ. એના થયા છે બે સુરવીર રે, હારે ના થયા છે બે સુરવીર રે. હારે એક નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. કરોડો જન્મોની કસટાડે રે, વા દેવ બિરાજે જુનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જુનાગઢ રે. હારે તો દીખને મેં લાગે ઘણો છોટો રે, હારે તો પીકને મેં લાગે જાણો છોટો રે. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે, નું નામ છે રાધારમણ રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે, નો નામ છે રાધારમણ. મારે વાલે પધરાવ્યા એવા દેવ રે, હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે નું નામ છે રાધારમણ રે. હારે નો નામ છે એક મિનિટ ખાલી. રાધારમણ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે, એનું નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે, નો નામ છે શ્રી ગોપીનાથ. ઈ તો અવતારો ના છે અવતારી રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે થી મોહતો નથી રે બીજો કોઈ રે. હારે મોટો નથી રે બીજો કોઈ રે. ખૂબ બધા રાજી રહેજો, ખૂબ બધા ભગવાનના ભક્તો છો. અને હવે વાત આવી, ભાઈ જો મહેનત કરી હોય તો પછી તમે જે ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, પછી મહિનો થાય તો તમે ઊભા નથી રહી જતા.
શેઠ 1 તારીખ છે. તો પછી ભાઈ મારું કામ પતી ગયું. મારે જે નોકરી હતી 1.5 કલાક 2 કલાકની પૈતી, તો પછી મારી મજૂરી હોય કે ન હોય? હા તો પાડો. કેટલા કેટલા દેહો? જો તમે કયો એટલા એમાં જ મરી ગયા. આપણે આજ પૂછ્યું કેટલા જોઈએ, તો કે 2. તો કે હા પ્રાર્થના કરજો અને નડિયા નો બેડલા. તમે કયો એટલા લ્યો. હે દેવું તો પડે ને ભાઈ. મફત કથા ન હડે. ઘનશ્યામ ભગત શાસ્ત્રોએ ના પાડી ને મહેશભાઈ. દેહો ને હું દેહો ખબર છે? કહી દઉં હું, માંગી લો. પેલી વખત માંગુ છું આ ઓનલાઈન સભામાં. દેહો ને આ બાપા કે તો માનું દેહો. હા જો કે બધા દેહ એવા છે. કાંઈ નથી કરવાનું. સભા પતે ને અહીંયા પછી અહીંથી નીચે ઉતરી જાઓ. પછી તમારે બધાને મહારાજ પાસે જવાનું. કેની પાસે જવાનું? અને શું કહેવાનું ખબર છે? હે મહારાજ, ઓલા જે પ્રમોદ ભગત છે ને એને ખૂબ સત્સંગનું બળ દેજો. હું દેજો એટલું કહેવો કે નહીં? જો નહીં કહો તો હું તમારો ઋણી રહ્યો. શું કહેવાનું? હે ઘનશ્યામ મહારાજ, બહુ બળ દેજો સત્સંગનું, અને સત્સંગ રાખે તો જ આને સુખી કરજો, બાકી એને દુખી કરી દેજો. શું કરી દેજો? એટલું કહેજો. પણ સત્સંગે કરી એને સુખી કરજો એટલી પ્રાર્થના કરજો. તમે છૂટા, હું છૂટા. મારું તમારી ઉપર ઋણ નહીં, તમારું મારી ઉપર કાંઈ ઋણ નહીં. એન જય સ્વામિનારાયણ. આજે મેળા પાછા ઉત્સવ સમયમાં વડતાલને જે કાંઈ સમય હશે ત્યારે બધા મળશું. બધા રાજી રહેજો. 1 મિનિટ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને સભાને વિરામ કરી. 10:30 થયા છો, 1 મિનિટ લીધી પણ કંઈ વાંધો નહીં બાપા. એટલે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ અને છેલ્લી ધૂન ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં એ તાલી કે સાથ આખી સભામાં પાડી ન પાડી કંઈ વાંધો નહીં, બધું માપ. પણ 1 મિનિટની ધૂનમાં આમ થઈ જવું જોઈએ કે આમ હે 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 સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય. સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. મારા વાલાજી તમારી જય જય હો. મારા વાલાજી તમારી જય જય હો. નર નારાયણ 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 તમારી જય જય હો. લક્ષ્મી નારાયણ તમારી જય જય હો. લક્ષ્મી નારાયણ તમારી જય જય હો. મદન મોહનજી તમારી જય જય હો. મદન મોહનજી તમારી જય જય હો. રાધા રમણ તમારી જય જય હો. રાધા રમણ તમારી જય જય હો. ગોપીનાથ તમારી જય જય હો. ગોપીનાથ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. ધર્મકુળ 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 તમારી જય જય હો. મારા લાલજી તમારી જય જય હો. મારા લાલજી તમારી જય જય. હે મારા સ્વામિનારાયણ તમારી જય જય હો. મારા લાલજી તમારી જય. ધર્મ કુંવર ભક્તિ નંદના દીનબંધુ દયા સિંધુ કૃપાનાથ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કરોડો બ્રહ્માંડના માલિક અક્ષરધામના રાજાધિરાજ ધર્મ કુળના વાલા નંદ સંતોના પ્રાણહાર હરિભક્તોના જીવનહાર હરિભક્તોના પ્રાણહાર એવા સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા હરિ કૃષ્ણ મહારાજને ઘણી ખમા ઘનશ્યામ મહારાજને ઘણી ખમા સહજાનંદ સ્વામી